નમસ્કાર. સહજ સાહિત્ય આપને આવકારે છે. આજે આપણે છીએ ભાવનગરની પવિત્ર ભૂમિમાં, અને એમાંય આજે આપણે છીએ ભાવનગરના યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં. ગુજરાતી ભવન એને બરાબરની નિશાની કરીએ તો એની સામે એક નામ આવે, અને અનેક યુવાનોની પેઢી, અનેક યુવાનોના કલાના પ્રેરણા સ્ત્રોત એવા આજે જે વ્યક્તિને આપણે મળવા જઈ રહ્યા છીએ એમની પાસેથી એક આખી પેઢી તો તૈયાર થઈ, પણ મને એમ કહેવા દો કે એમની પાસે આજે જે વાત કરવાના છે એ કદાચ આપણા માટે એક જણસરૂપ બની જાય. અને એવા વ્યક્તિ એટલે મહેન્દ્રસિંહ પરમાર સાહેબ. આજે આપણે એમની સાથે વાત કરવા જઈ રહ્યા છીએ, તો ચાલો મળીએ આપણે. સાહેબ, મહેન્દ્ર સાહેબ, નમસ્તે આનંદભાઈ. પહેલો જ સવાલ આપને, સવાલ તો નહીં, એક આ ચર્ચાના સ્વરૂપમાં હું આપની સાથે મળું છું, અને એક તો આપની સાથે આપની પાછળ જે નામ જોડાયેલું છે આપના પિતાજીનું, તો મને પહેલો જ પ્રશ્ન એ કરવાનો મન થાય કે આપનો બાળ ઉછેર એક તખ્તસિંહ પરમારના દીકરા તરીકે કઈ રીતે થયો, અને એ આપના સંપૂર્ણ જીવનમાં કેવો કેવો ભાગ ભજવી ગયો? આનંદભાઈ, સવારે અશોક વિદ્વાંસ નામના આપણા એક બહુ અમેરિકા સ્થિત હમણાં ભારતમાં છે, એમની સાથે મારે વાતચીત થતી હતી, અને એ આપણા એક બહુ મોટા અનુવાદક ગોપાળરાવ વિદ્વાંસના પરિવારજન. તો હું એમની સાથે વાત કરતો હતો તો એમણે મને અટકાવ્યો વચ્ચે. એ 80 વર્ષના વડીલ છે. મને કે મહેન્દ્રભાઈ, તમે જી જી હાજી જી હાજી એમ કરીને વાત કરો છો. મને કહે છે કે એવું બધું કરવાની જરૂર નથી, એમ હું તો તમારો મિત્ર છું એમ. એટલે એમણે મને મહેન્દ્રભાઈ નો કીધું, મહેન્દ્રસિંહજી એમ કીધું. એટલે મેં કીધું તો પછી આપે પણ મને ખાલી મહેન્દ્ર કહેવું જોઈએ, આ સિંહજી ને એ બધું. પછી મેં એમને કીધું કે મારા પિતાજી અમે લોકો હા ને ના ને એમ જવાબ આપતા, ત્યારે એમ કહેતા કે બેટા હાજી કહેવાય, નાજી કહેવાય. એટલે એ હાજી જી હાજી એવું જે વાતચીતમાં વણાઈ ગયું છે, એનો સંસ્કાર છે એ પિતાજીના કેટલાક આગ્રહોમાંથી અથવા તો એમની કેટલીક અપેક્ષાઓમાંથી આવેલો છે. અને એમના વિશે હું ઘણી બધી વાર વાતો કરતો હોઉં છું. જે રીતે એટલે બાળપણની વાતો તો બધી એટલી બધી છે કે મારા ભાગે તો એમની હાજરીની જેમ એમણે વસાવેલા પુસ્તકોની વચ્ચે રહેવાનું છે એ મારા બાળપણનો એક ભાગ બની ગયું. કેમ કે મને હું જે રૂમમાં રહેતો હતો એ રૂમમાં એમની ચોપડીઓ બધી ફરતી લાઇબ્રેરીમાં હતી. અચ્છા. એટલે કેવું કે એ બધી ચોપડીઓ જૂની હોય, એની ઘણીવાર એની અમુક પ્રકારની એક સ્મેલ હોય. એ તમારા માટે એ રૂમ છે એ પુસ્તકોની સ્મેલથી ભરેલો હોય. એટલે પુસ્તકો તો તમે વાંચો તો પડ્યા હોય તો સ્વાભાવિક રીતે કોઈ પણને મન થાય કે ચલો ને આ જોઈએ શું છે એમ. એવી રીતે એ બધી ચોપડીઓની વચ્ચે જ મારે ઉછરવાનું છે. એટલે 8મા 9મામાં હઈશ ને સરસ્વતી ચંદ્ર વાંચી લેવાનું થાય, કે સામે કંઈ પણ પડ્યું હોય મધ્યકાલીન સાહિત્યની ચોપડી, ખબર ન હોય આપણને મધ્યકાલીન સાહિત્ય શું કહેવાય. એટલે એક રીતે આમ કહીએ તો ગળથુથીમાં એ એક આખો સંસ્કાર છે એ મળ્યો. એ વાંચવાના બહુ અઠંગ શોખીન હતા. એટલે દિવસ રાત એમને આપણે જ્યારે જોઈએ ત્યારે એના હાથમાં ચોપડી જ હોય. ઘણી વાર તો કોકને વિચિત્ર લાગે, પણ એ રસ્તામાં હાલતા હાલતા જતા હોય તો એ વાંચતા વાંચતા જતા. એટલે કોઈને એમ થાય કે આને ઘરે ટાઈમ નહીં મળતો હોય વાંચવાનો, પણ ઘરે વાંચતા જ હોય. એટલે ચોપડીઓ સાથેનો એમનો જે લગાવ છે એ કોઈક રીતે અમારા લોકોના સબકોન્શિયસમાં કંઈક રોપાઈ ગયો હશે. ગાંધી સ્મૃતિની ચોપડીઓ ખરીદવાની હોય તો એ પેલી સમિતિમાં હોય, પસંદગી સમિતિમાં. એટલે પ્રકાશકો બોક્સ ભરી ભરીને ચોપડીઓ મોકલે. એટલે ઉનાળાના વેકેશનમાં ઢગલા આવે એવા ખરીદીના, એવી રીતે દિવાળીના વેકેશનમાં ઢગલા આવે. એટલે ઉનાળામાં અમારા ઘરે કેરીના ટોપલા આવે એના કરતાં ચોપડીઓના ટોપલા ઝાઝા આવે. એટલે પછી એ આપણને એમ કે તમે આ વાંચો અને એમાંથી કઈ લેવા જેવી છે અને કઈ નથી લેવા જેવી એ મને કહેજો. એટલે જ્યારે છેલ્લે યાદી લઈને બેઠા હોય ત્યારે આપણને હારે બેહાડે કે આમાંથી ટીક કરીએ એમ. એટલે હું કોઈ ચોપડી ટીક કરવાની ના પાડું તો એ મને એમ પૂછે કે આ કેમ ના પાડી. એટલે એમાંથી એ મને ચેક કરતા હોય
કે ચલો આને કઈ ચોપડીઓ ગમે છે, એક કોમન રીડર છે, એક સામાન્ય વાચક ગ્રંથાલયનો છે, કુમાર વાચનાલય હોય તો કુમારોને કેવી ચોપડીઓ ગમે છે. તો એમણે પોતે તો એક ધોરણ બનાવ્યું જોઈએ ચોપડીઓ પસંદ કરવાનું, પણ એ આપણી પાસેથી એક કઢાવે. એટલે એ રીતે ચોપડીઓ વાંચવાનો સંસ્કાર અને પસંદગી નાપસંદગીના ધોરણો અને એના કારણોમાં જવાનો સંસ્કાર પણ એમને કારણે મળે. એ સિવાય તો બધું કેટલું બધું છે જે એમના વિશે વાત કરીએ તો ખૂટે નહીં એવું બધું છે, જાતનું બધું. પણ મને એમ છે કે મારું બાળપણ છે એ મને ચોપડીઓમાં શું હોય એની ખબર નહોતી, એવા સમયથી ચોપડીઓની વચ્ચે વીત્યું. અત્યારે હું કોશિશ કરું છું ચોપડીઓમાં શું છે એ ઉકેલવાની, પણ બહુ ખાસ ફેર નથી પડ્યો. જે પણ શ્રોતાઓ સાંભળે છે એમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, એક સામાન્ય પરિચય મારે આપવો એટલે એના માટે પૂરતો નથી, છતાંય પણ કે તખતસિંહ દાદા એ પ્રાધ્યાપક હતા અને રાજેન્દ્ર શુક્લ જેવા આજના જે મૂર્ધન્ય કવિ કહી શકાય, વિદ્વાન કવિ, એ એમના શિષ્ય હતા. એટલે માત્ર એટલા જ પરિચયથી સમજી શકાય કે એમનામાં કેવું વ્યક્તિત્વ હશે. અને એ પોતે જ એક સંસ્થા હતા અને અત્યારે આપણે જન્મ મળી રહ્યા છે એ પણ એ પોતાનામાં એક સંસ્થારૂપ છે. વાતને આગળ વધારી તો આ વાત થઈ કે આપના બાળ ઉછેરની, અને એની સાથે એની લાઈનમાં જ મારે એ પણ જાણવું છે કે આપનો જે બાળ ઉછેર થયો ત્યારબાદ એ વસ્તુ આપના સંતાનોમાં કઈ રીતે જોવો છો? બંને દીકરીઓ અત્યારે આપની, પહેલાં તો આપના પરિવાર વિશે પણ સાથે સાથે પરિચય આપજો, અને સાથે સાથે મને એ પણ કહેજો કે આ બંને દીકરીઓ કલાની અંદર આગળ વધી છે, તો એમાં તમે આપની ભૂમિકા કઈ રીતે એમાં આવી? એટલે આ તો કેવું કે હવે આ જવાબ દેવાનો અઘરો થયો, પણ ચલો અમે 3 ભાઈઓ ને મારા સૌથી મોટા બેન અને પછી અમે 3 ભાઈઓ, એમાં હું સૌથી નાનો. એટલે હું 67માં જન્મ્યો, બાપુજી 79માં નિવૃત્ત થયા. એટલે એ નિવૃત્ત થયા ત્યારે હું 8મા ધોરણમાં હતો. અચ્છા. તો અમારા 3 ભાઈઓના જુદા જુદા, એટલે દાખલા તરીકે હું તો 10મા ધોરણમાં ગણિત રાખીને નાપાસ થયો. એટલે મને ગણિત આવડતું નહોતું ને મિત્રોના કહેવાથી મેં ગણિત રાખ્યું અને ગણિતમાં મને 18 માર્ક મળ્યા અને 19 માર્ક મળ્યા 2 વાર. એટલે પહેલી વાર એમણે કંઈ કીધું નહીં કે થાય એવું તો એમ કરીને. પછી બીજી વાર નાપાસ થયો એટલે કીધું કે હવે બેટા હું કહું એમ કરો. બરાબર. વાહ. અને પછી એમણે મને એક એવા શિક્ષક પાસે મોકલ્યો જે શિક્ષકે મને અંકગણિત શીખવાડ્યું. મને હાયર મેથ્સ બીજ ગણિત મને નહોતું આવડતું. એ એક્સ સ્ક્વેર ને વાય સ્ક્વેર ને બધા ચકરડા જે બધા તારે જમી પરમાં ઈશાન ને ફરતા હતા એવા મને ફરતા હતા. તો દેખાદેખીમાં દોસ્તારોની આપણે એમાં ડબી ગયા. પછી એમણે મને મોકલો એ શિક્ષક નરેન્દ્રભાઈએ મને 2 મહિના ભણાવ્યો અને મને 89 માર્ક મળ્યા. એટલે મને નવાઈ લાગી કે જેને ગણિત નહોતું આવડતું એ છોકરાને અંકગણિતમાં તો પાછા 89 સુધી માર્ક મળે છે. પછી એમણે કીધું કે તમે છે ને ગુજરાતી વિષયના વિદ્યાર્થી છો, આર્ટ્સના, એ તમે આર્ટ્સ રાખી લો. તો 11મા ધોરણથી મેં આર્ટ્સ રાખ્યું. અને પછી 12મા ધોરણમાં તો હું 1986ની પરીક્ષામાં કેન્દ્રમાં પ્રથમ આવ્યો, ભાવનગર કેન્દ્રમાં. તો ત્યારે બાપુજીએ કીધું કે જો બેટા તમને દિશા નહોતી, તમને ખબર કે આમ જવાય. એટલે હવે તમે પૂછ્યું છે એ પ્રશ્ન ઉપર આવું તો મારા બાળકો 2 દક્ષિણામૂર્તિમાં ભણ્યા. હું અડધું ઘરશાળામાં ભણ્યો, અડધું દક્ષિણામૂર્તિમાં ભણ્યો. ત્યારે હજી આ માધ્યમોની આવી પ્રાયોરિટી એટલી બધી તીવ્ર નહોતી કે અંગ્રેજી મીડિયમમાં જવાય કે આપણે ત્યાં પણ આવશું. હા, ઓકે. તો એ લોકો દક્ષિણામૂર્તિમાં ભણ્યા. એટલે દક્ષિણામૂર્તિનું બાલ મંદિર છે એ મારી દ્રષ્ટિએ આજે પણ વિશ્વનું શ્રેષ્ઠ બાલ મંદિર છે. અને ત્યાં જે બાળકો જે રીતે ગ્રૂમ થાય, જે રીતે કેળવાય શું, ત્યાં એ લોકો જે રીતે ઇન્દ્રિય બોધ શીખે છે, ખેલાવણીયાની, એ બહુ સરસ છે. પછી એ લોકોએ સાયન્સ રાખ્યું. એ લોકોને મેં જેમ મને નહોતું કીધું મારા પિતાજીએ, એમ મેં એમને કોઈ ફોર્સ ન કર્યો. એમની રુચિ હતી તો એમણે બી ગ્રુપ રાખ્યું. પછી એ લોકો ડિસિપ્લિનમાં ગયા, એમાંથી આગળ પછી એ લોકો હોમિયોપેથીમાં ગયા, ફાર્મસીમાં ગયા. ઓકે. એટલે અમારા ઘરમાં અમારા બાળકોથી આર્ટ્સ સિવાયના વિષયો રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો. એટલે કોઈ કમ્પ્યુટરમાં ગયું, કોઈ એન્જિનિયરિંગમાં ગયું, કોઈ હોમિયોપેથીમાં ગયું, કોઈ ફાર્મસીમાં ગયું. તો એક દીકરી હોમિયોપેથી કર્યું, બીજીએ એમફાર્મ કર્યું.
અને એણે એમ કરીને થોડો વખત ભણાવ્યું. હવે એને પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરવાનો રસ છે, તો એ ફિલ્ડમાં કામ કરે છે. દીકરી પ્રેક્ટિસ કરે છે હોમિયોપેથીની અમદાવાદ. તો એ લોકો હવે એ લોકોને જે કળા ડેવલપ થઈ એ મારામાં નહોતી. દાખલા તરીકે મને ચિત્રકળા આવડતી જ નથી, તો હું એક ચિત્ર પણ નથી પાડી શકતો. હું હસતો હતો એકવાર કે પરંપરાગત રીતે તમે ઓલા બે ડુંગરા દોરો, વચમાં એક અડધો સુરત દોરો, અને પછી એના કિરણો નીકળતા હોય, પછી એમાંથી નદી નીકળતી હોય, એક ઝાડવું દોરો, અને પછી નીચે લખવું પડે આ ઝાડવું છે. એવી ચિત્રકળા હતી મારી. અને મને નવાઈ લાગી કે હું શબ્દમાં ગયો તો છોકરાઓ છે એ રંગરેખાઓ માંગે. તો એ લોકોનું રીડિંગ, એકને રીડિંગની હેબિટ વધારે છે, બીજીને ઓછી છે. પણ એ લોકોને જ્યારે પોતાની જાતને ક્યાંય પરોવવી હોય ત્યારે એ લોકો ચિત્રોમાં જાય છે. એ લોકો થોડું નૃત્ય પણ શીખ્યા, કથક શીખ્યા. એ લોકો મુરલીબેન મેઘાણી પાસે થોડો વખત આપણે તાલીમ લીધેલી, બહુ નાના હતા ત્યારે. પણ ટૂંકમાં અત્યારે એ લોકો જે પ્રોફેશનલ લાઈફમાં છે, જે વ્યાવસાયિક જીવનમાં છે, એ જીવનમાં એમને જો કોઈ એક વસ્તુ ક્યાંક રહીને મદદ કરતી હોય ને તો એ એમની આ ચિત્રકળા છે. તો એ લોકો ક્યારેક મજા ન આવતી હોય તો ચિત્રો દોરે છે, ક્યારેક બહુ મજા આવતી હોય તો ચિત્રો દોરે છે. એ રીતે એમને માટે કળા છે એ એક ઠેકાણું છે જ્યાં પોતાની જાતને એ શિફ્ટ કરી શકે છે, અથવા પોતાની જાતને ત્યાં થોડો વખત માટે એ રાખી શકે. હવે એમાં મેં તો કાંઈ શીખવાડ્યું નથી, પણ હું જોતો આવું છું કે એમને ચિત્રોએ એમને બહુ અંદરથી એક પ્રકારની કેળવણી કરી છે એ લોકો. આપણે વાત કરી આ બંને શાળાઓની, ઘરશાળા અને દક્ષિણામૂર્તિ. દક્ષિણામૂર્તિ અને ઘરશાળા આપના જીવનમાં કેવા ફેરફારો લાવે? એક તો આપણે ઘરે તો આપને વાતાવરણ હતું જ, વાંચનનું, સાહિત્યનું, કલાનું, સંસ્કારોનું. દક્ષિણામૂર્તિ અને ઘરશાળાએ શું આપ્યું? મારું 8મા ધોરણ સુધીનું ઘરશાળામાં શિક્ષણ થયું. એ વર્ષોમાં એટલે ઘરશાળા દક્ષિણામૂર્તિ આમ તો સિસ્ટર કન્સર્ન, બેનપણીઓ જેવી નિશાળો, એકાબીજાની એક જ વિચારધારાની, આમ એક રીતે વિચારીએ તો નિશાળો છે. પણ મને ઘરશાળામાં હું હતો ને ત્યારે ક્રિકેટ રમતો. ક્રિકેટ હું રમતો પણ મને રમાડતા નહીં. મારા એ સાહેબ હતા ને, એ મને એમ કહેતા કે તારા અક્ષર બહુ સારા છે ને તો તું સ્કોરિંગ કરે. એટલે મારા ભાગે સ્કોરિંગ કરવાનું આવે. એ મને ગમે, કોઈને પણ ન ગમે. એને રમવાનો બહુ રહોડિયો હોય, એને એમ કે તું સ્કોરિંગ કર. તો એક દી હું ફરિયાદ કરતો હતો મારા બાપુજીને કે આ સાહેબ મને રમાડતા જ નથી એમ. હવે એ વખતે બાપુજી દક્ષિણામૂર્તિના ટ્રસ્ટી મંડળમાં હતા, અને એના ભાગરૂપે દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આચાર્ય દીપકભાઈ મહેતા, એ પણ બહુ જાણીતું નામ, એ મળવા આવેલા. અને હું આ કકળાટ કરતો હતો. એટલે મને કે તો તું એક કામ કર ને, એ દક્ષિણામૂર્તિમાં આવતો રહે ને એમ. એટલે હું 9મા ધોરણથી દક્ષિણામૂર્તિમાં જતો. અલબત્ત પછી ક્રિકેટે રમ્યો, મારા ભાગે સ્કોરિંગ કરવાનું આવ્યું નહીં. પણ ત્યાં જવાને કારણે જે વસ્તુ મૂળ થઈ ને, તે આગળ દીપકભાઈ છોકરાઓને બધે પ્રકૃતિમાં બહુ લઈ જતા. એ વરસાદ પડ્યો હોય તો વરસાદમાં બધા નાહવા જવાનું. એક હતા આખી નિશાળ નાહવા નીકળી હોય. તળાવ, અહીંયા અમારું બોર તળાવ છે, ત્યાં સુધી બધા નાતા જાય. એટલે વરસાદ પડે પહેલો એટલે નક્કી જ હોય કે નાહવા જવાનું છે. તે આખી નિશાળ નીકળી હોય ને બધા શિક્ષકો હારે હોય ને પછી એ શિક્ષકોની સાથે બધા પ્રકારની ધીંગામસ્તી કરવાની, અને એમની ટીંગાટોળી કરવાની, ખાબોચિયામાં એમની હારે ઠેકડા મારવાના. અને એ બધા એકદમ અત્યારે વિચારું છું તો બહુ થ્રિલ થાય એવા અનુભવો. પક્ષીઓની સાથે મારો પરિચય દક્ષિણામૂર્તિને કારણે થયો. એટલે હું હિંગોળગઢ ગયો હોઉં કે પિરોટન કે મનાલી સુધી, બધા 9મા ધોરણમાં હતો ત્યારે આ ત્રણેય જગ્યાએ હું ગયો. એને કારણે વિદ્યાર્થી તરીકે મારી અંદર એક જે વસ્તુ ઉમેરાણી તે પ્રકૃતિ સાથેનો મારો સંબંધ. હવે મારા નિબંધોને હું અત્યારે જોઉં છું તો મને એમ થાય છે કે એ બધા નિબંધોનું કારણ દક્ષિણામૂર્તિ છે. કેમ કે હું આ કાળો કોશી છે કે આ અત્યારે અહીંયા દરજીડો અહીંયા ઉડાઉડ કરી રહ્યો છે, કે તારી સાથે વાત કરું છું તો એ દહીયડ ક્યાં બેઠું હોય મને ખબર છે. હું ક્લાસમાં ભણાવતો
તો પણ અહીંયા શકરોબાજ એક આ આખા ઇલાકાનો એક માલિક છે ડોન, એ જ્યાં અવાજ કરે ત્યારે હું અંદરથી છોકરાઓને કહું કે જો પેલો ડોન આવ્યો છે એમ, અને હમણાં જોજો કબૂતર આ ભાગી કરશે. તો એ મારો એ જે અનુબંધ છે પ્રકૃતિ સાથેનો એનું કારણ દક્ષિણામૂર્તિ. કે દક્ષિણામૂર્તિને હું એ રીતે યાદ કરું છું. અને એ સાહેબ દીપકભાઈ છે એટલે બધા પ્રકૃતિના ભક્ત. કે કોઈ પણ ચોમાસે વરસાદ પહેલો પડ્યો હોય ત્યારે મને સૌથી પહેલાં એ યાદ આવે. વાહ. અને એની એક હાઇટ કહું તમને કે હું પછી નોકરી કરવા અંકલેશ્વર ગયો અને પછી ભાવનગર આવેલો ઉનાળામાં ને ચોમાસું બેઠું હતું ને પહેલો વરસાદ પડ્યો એટલે હું બાઇક લઈને નીકળી ગયો. બાઇક લઈને નીકળ્યો એટલે મને એમ થયું કે અત્યારે દીપકભાઈ નાતા હશે, એટલે થયું કે લાવ એમના ઘરે જવું. તો હું એમના ઘરે પહોંચ્યો તો એ બહાર હિંચકે બેઠા બેઠા નાતા હતા. વાહ વાહ. એટલે મને કે આવ્યો, મેં કીધું હા ચાલ આપણે કોફી પીએ. એટલે એમની સાથે કોફી પી. પણ તમે જેમના વિશે તમને ખાતરી હોય કે આ વરસાદમાં એ આમ જ કરતા હોય. ક્યાં વાત, ક્યાં વાત. એટલે આ જે એક લગાવ છે એક પ્રકારનો, જે આમ એક સ્વાભાવિક રીતે વિચારીએ તો બહુ સહજ હોય, પણ પાગલપણની કક્ષાનો લગાવ પ્રકૃતિ સાથેનો છે. એ મને એમ છે કે મારું દક્ષિણામૂર્તિનું જે 3 વર્ષનું મારું હતું ભણતર એમાં ઉમેરાણું. એ ન એટલે ખબર નહીં, મને એ ખબર ન હોત તો મને કેટલી બધી ખબર ન હોત એનો અત્યારે વિચાર કરું છું તો એ મને બહુ બહુ મહત્ત્વનું લાગે છે મારા જીવનની. એ એક વળાંક છે એક રીતે કહીએ તો. અને ત્યાં આગળ દીપકભાઈ બહુ સારા વાચન રસ્યા. એટલે સ્કૂલમાં સંમેલનમાં એ દર વખતે કંઈક નવી નવી ચોપડીઓની વાર્તા કરે. પોતે બહુ સારા વાર્તા કહેનારા હતા. એટલે જુલે વર્નની કથાઓ એ માંડે કે પ્રેસિડેન્ટ ડગોલની કથાઓ એમણે માંડી હોય, 80 દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણાની કથા એમણે માંડી હોય, તો છોકરાઓ અચંબિત થઈને એક કાને એમને સાંભળતા હોય. પછી એમાંથી વાંચવાનો સંસ્કાર પણ જનરેટ થાય કે ચલો આપણે વાંચીએ એમ. એટલે એ રીતે દક્ષિણામૂર્તિ મને દીપકભાઈ અને બીજા મારા કેટલાક શિક્ષકો વિક્રમભાઈ અને બધા એમને કારણે મારા ઘડતરમાં એનો બહુ અગત્યનો ભાગ છે એમ મને લાગે છે. એટલે આપનું 8મું અને 9મું ધોરણ ને 10મું ધોરણ સુધી તમે હું 9મા ધોરણથી દક્ષિણામૂર્તિ, 9મા ધોરણથી 12 સુધી ત્યાં 12 સુધી. 12માં પછી આપનું પછી શામળદાસ કોલેજમાં. ત્યાં ગુજરાતી વિષય અને સબસિડરી ગૌણ વિષય અંગ્રેજી. પહેલા વર્ષે અંગ્રેજી મુખ્ય રાખેલું અને ગુજરાતી ગૌણ રાખેલું. પછી બીજા વર્ષે ખબર પડી ગઈ એટલે ગુજરાતી મુખ્ય કર્યું અને અંગ્રેજી ગૌણ કરી નાખ્યું. અંગ્રેજી ગૌણ કરી નાખ્યું એટલે અંગ્રેજીના મુખ્ય શિક્ષક હતા એ મને વઢ્યા. એણે ગુજરાતીના મુખ્ય શિક્ષકને કીધું માય ડિયર જયુને કે આ છોકરો ગુજરાતી રાખી લે, બોલો કે એ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આવે છે મને કે એમને કે. એટલે જયુ સાહેબ કે એમાં શું વાંધો. ત્યાં સુધીમાં આપનો વિશ્વ સાહિત્ય સાથે એનો પનારો પડી ચૂક્યો ખાસો, એટલે ઘણો ખરો એમ. કેમ કે નિશાળમાં હતો ત્યારે જ વાંચવાનું તો થતું ને. એટલે કોલેજ શિક્ષણ આપનું અહીંયા શામળદાસમાં જ શરૂ થયું, જે પરિસરમાં આપણે બેઠા છીએ. અને ત્યારે વિનોદભાઈ કોલેજમાં માય ડિયર જયુ સાહેબ હતા, માલતીબેન નાયક હતા, સનતભાઈ મહેતા કરીને એક અધ્યાપક, અને દુર્ગેશભાઈ હતા. એ 4 અધ્યાપકો કોલેજમાં. પછી અહીંયા યુનિવર્સિટીમાં આવ્યો ત્યારે વિનોદભાઈ, ઉષાબેન ઉપાધ્યાય અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, 3 મુખ્ય રીતે 3 અધ્યાપકો. એ સિવાય બહારથી આવીને ભણાવતા હોય એવા પણ કેટલાક અધ્યાપકો હતા. ગંભીરસિંહજી ગોહિલ ક્યારેક ભણાવવા આવતા, ક્યારેક દક્ષાબેન પટણી ભણાવવા આવતા, ક્યારેક ઉપેન્દ્ર દવે બોટાદથી વર્ગો લેવા આવતા. તો એ 2 વર્ષો 91-92. ઉપેન્દ્ર દવે એટલે સરસ્વતી ના, એ પંડ્યા, એ ઉપેન્દ્ર પંડ્યા. આ ઉપેન્દ્ર દવે છે ને તે પિનાકીન દવેના ભાઈ, બોટાદકર કોલેજના આચાર્ય. કોલેજ લાઈફ એમ આપના મિત્રો પાસેથી એવું સાંભળ્યું છે કે આપની કોલેજ લાઈફ એક જબરજસ્ત કાર્યક્રમો અને નાટકોની વચ્ચે ગઈ છે. તો નાટક આપના જીવનમાં કઈ રીતે આવ્યું અને એમાં આપે કઈ રીતે કામ કર્યું એનો
એસે બહુ કોલેજ ઇત્મીનાનથી આપ વ્યવસ્થિત મજાની વાતો કરો કે જે કોલેજનું કેવું હતું કે બધા મિત્રો કે છે ને એમાં મિત્રો તો એમાં કેવું થાય કયો મિત્ર મને કેવી રીતે ઓળખે છે ને એના ઉપર આધાર હોય. દાખલા તરીકે હેવમોરના ચોકમાં રાતે 12-1 વાગે કોઈ મિત્ર મળી ગયો હોય વર્ષો પછી, અને એને નિશાળના આપણા પરિચય હોય, જે લોકોને નિશાળના, એ લોકોના મનમાં નિશાળના વખતનો એક ખ્યાલ હોય કે આવડો અહીંયા જ જાય એમ, આથી વધારે આગળ ઓલી બાજુ હોય કે એવી કલ્પના ન હોય. એટલે એ મિત્ર દુકાન ચલાવતો, ધર્મેન્દ્ર એનું નામ. તો એક 15-20 વર્ષ પછી ઓચિંતાના હેવમોર ચોકમાં રાત્રે અમે લોકો મળી ગયા. અમે નિશાળમાં હારે હતા ઘરશાળામાં. એણે મને પૂછ્યું કે ક્યાં છો અત્યારે તમે એમ. એટલે હું ત્યારે બોટાદ હતો. એટલે મેં કીધું કે હું બોટાદ છું. તો મને કે બોટાદમાં શું, હીરામાં? તો હવે એના મનમાં એવી છબી હતી કે આ તો હીરામાં જ જાય ને એમ. એટલે મેં કીધું હા છું તો હીરામાં જ તે, પણ જીવતા હીરા ગહવા. ક્યા વાત હે, ક્યા વાત હે, ક્યા વાત, ક્યા વાત, વાહ વાહ. એટલે કોલેજમાં પણ એવું હતું કે કોલેજમાં મારું જાજુ રમવાનું હતું. એટલે ક્રિકેટ વધારે રમું, વર્ગો તો ભરું, પણ એવા વર્ગો ભરું કે એમાં પાછું જોખમ કે એકાદો વર્ગ માલતીબેનનો ન ફેરવ હોય તો બીજે દી ઘરે આવ્યા હોય કે પરમાર સાહેબ મહેન્દ્ર કાલે ક્લાસમાં નહોતો આવ્યા. એટલે આપણે ક્લાસ બંક કરવા હોય તો પણ એક અમુક રીતે કરવા પડે. પણ મને સામરદાસ કોલેજમાં લાઇબ્રેરીનો બહુ લાભ મળ્યો. સામરદાસ કોલેજની લાઇબ્રેરી બહુ જ સમૃદ્ધ છે, અને મોટે ભાગે હું ક્લાસમાં ન હોઉં ત્યારે લાઇબ્રેરીમાં બેઠો હોઉં, ગ્રાઉન્ડમાં ન હોઉં અને ક્લાસમાં ન હોઉં ત્યારે લાઇબ્રેરીમાં બેઠો હોઉં. કેમ કે 3-3 કલાક ગ્રાઉન્ડમાં રહેતો, સવારે 3 કલાક ને સાંજે 3 કલાક. એ ક્રિકેટનું એક આમ જનૂન હતું એક સમયમાં. પણ સારું થયું કે એ સમયે 86, 87, 88ના વર્ષોમાં જો હું ક્રિકેટ રમતો હોત તો આજે તું મારો ઇન્ટરવ્યુ ન લેતો. આ બહુ સરસ વાત કરી. એટલે નાટકવાળી વાત છે ને એમાં ક્યારે આવી, ઓચિંતાની આવી. એટલે સચ નાટકો બોર્ડિંગમાં અમારા છાત્રાલયમાં નાટકો થતા. બાપુજીનું તો પાછું નાટકનું એક જુદું જ ક્ષેત્ર હતું જુનાગઢનું. એ બધું તો બહુ જ જોરદાર હતું. એની થોડી વાત એ છે ને એમણે જે નાટકો કર્યા ને એમના સમયમાં, એ બધા જુનાગઢમાં એમણે જે કામ કર્યું ને 1959 થી 1969, એ 10 વર્ષ એમણે જુનાગઢમાં જે કામ કર્યું ને એ એમના જીવનનો સુવર્ણ કાળ. આ રાજેન્દ્ર શુક્લ, મનોજ કંડેરિયા, નરોત્તમ પલાણ, વિષ્ણુ પંડ્યા, તમે અત્યારે જે બધા નામ છે એ બધા નામોમાં જુનાગઢ સાથેનું જે એમનો ગોત્ર સંસ્કાર છે એ બધા એમના આરંભ, છેલભાઈ વ્યાસ, ગોવિંદ ગઢવી સ્મિત, પ્રફુલ્લ નાણાવટી, વિપિન કિકાણી, નિરુપમ નાણાવટી, જે આપણા એક બહુ જ સુખ્યાત હાઈકોર્ટ એડવોકેટ છે. એ બધા નિરુપમભાઈ તો જુનાગઢથી બાપુજીની હારે ભણવા ભાવનગર આવ્યા. એટલે સાહેબની બદલી ભાવનગર થઈ તો વિદ્યાર્થી એવું કીધું કે મારે હવે જુનાગઢ નથી ભણવું, મારે ભાવનગર ભણવું. એ ભાવનગર આવ્યા અને અહીંયા રહીને ભણ્યા. તો ત્યારે એ ત્યાં નાટકો કરતા કોલેજ, બાઉદીન કોલેજમાં. અત્યારે અનુપમ બુચ કરીને આપણા એક બહુ સારા લેખક છે, નિબંધકાર, એ પણ એમના વિદ્યાર્થી છે. તો એ વખતે એ લોકો ત્યાં જે નાટકો ભજવતા એ નાટકો બહુ સ્તરવાળા ભજવતા. એટલે શિવકુમાર જોશીના નાટકો હોય એ બધા જાતના નાટકો એમણે ભજવ્યા. અને એ બધા નાટકોની સ્પર્ધાઓ થાય ત્યારે મોટા મોટા દિગ્દર્શકો પણ સાથે સામે નાટક ભજવતા હોય. જશવંત ઠાકર જેવા. એટલે જશવંત ઠાકરના વિદ્યાર્થીઓ છે તે એવું માનીને જ ચાલતા હોય કે આપણો તો નંબર જ હોય ને એમ. એટલે જશવંત ઠાકર એમને એમ કે તમે આવા અભિમાનમાં ન રહેતા, જુનાગઢથી પરમારનું નાટક હશે, અને જુનાગઢથી પરમારનું નાટક પાછું પહેલું આવ્યું હોય. તો એ એટલે એ એમનું, હવે એમને મેં નાટક કરતા જોયા નથી, કરાવતા જોયા નથી. ક્યારેક બોર્ડિંગમાં કોઈક નાટકો ચાલતા હોય તો એ થોડી વાર માટે કંઈ સૂચના કરતા હોય તો એ મેં નાનપણમાં જોઈ હશે. ત્યાં આગળ અમે બોર્ડિંગમાં એક ટાગોરનું ડાકઘર નામનું નાટક ભજવતા હતા, અને એમાં મને અમલનો રોલ મળેલો. ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ છે એ અમારા પછી ગુજરાતીના અધ્યાપક, એ પણ એમાં રોલ કરતા હતા, અને અમે લોકો તૈયારી કરતા હતા, એટલું મને યાદ છે. એ સિવાય ત્યાં આગળ પેલા સફેદ કલરનો ચૂનો લગાડી અને કૃષ્ણ બનાવ્યો હતો મને એકવાર. એટલે આખું શરીર સફેદ અને ગળામાં હાર અને મુગટ અને કૃષ્ણ બનાવીને મને ઊભો રાખેલો. એ એક સ્મૃતિ છે.
એટલે પૂર્વ સંસ્કાર નાટકના છે એ આમ દેખીતી રીતે આટલા જ છે, પણ કોલેજમાં અમને યુથ ફેસ્ટિવલમાં જવાનું મળ્યું. એટલે હું બીજા વર્ષમાં હતો ત્યારે જ યુથ ફેસ્ટિવલમાં માઇમ કરવા માટે અમે ઇન્દોર ગયા. પછી એમાંથી એ નાટકવાળી ફેકલ્ટી એમાંથી ડેવલપ થઈ. પણ વધારે તો ભણતી વખતે નાટકો કરવા કરતાં હું ભણાવવાનું શરૂ કર્યું પછી નાટકો ભજવવાવાળી વાત વધારે સક્રિય. અને એનું કારણ વિદ્યાર્થીઓ. આ કવિતભાઈ જે હમણાં આવ્યા એ લોકો જ્યારે ભણતા હતા ત્યારે એકાંકીનું સ્વરૂપ ભણવામાં આવતું હતું. એટલે મને એવું કે ભણવામાં જે વસ્તુ આવતી હોય જો એ નાટક હોય તો એ ભજવવાની જ હોય. એટલે એના ભાગરૂપે અમે લોકોએ નાટકો ભજવવાનું શરૂ કર્યું. અમારી બધી શિબિરો વિદ્યાર્થીઓની ચાલતી, FYથી શરૂ કરીને MA સુધીના ભાવનગર વિસ્તારની કોલેજોના 10 વિદ્યાર્થીઓ પાલિતાણા ભેગા થયા હોય. એ લોકો આખા દિવસ દરમિયાન મોટા મોટા લેખકોની સાથે એ લોકોના ભણવાના વિષયોની ચર્ચા કરતા હોય. એટલે ભગત સાહેબથી શરૂ કરીને ચંદ્રકાંત ટોપીવાળા, ભોળાભાઈ પટેલ, તમે નામ લ્યો એવા બધા મોટા લેખકો એ શિબિરોમાં આવ્યા હોય. એ શિબિરમાં રાત્રે શું કરવું, તો રાત્રે એક સાહિત્યિક પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હોય. એમાં ક્વિઝ કોમ્પિટિશનમાં દરેક કોલેજના 3 છોકરા આવે અને એ લોકોની ક્વિઝ થાય. એમાં બધા ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ હોય ને બધું જાતનું હોય. પણ એ સિવાય જે બીજો સમય હોય એમાં અમે આ નાટકો ભજવીએ. એટલે આ વાચિકમવાળા કાર્યક્રમ એમાંથી ડેવલપ થયા કે ચલો આપણે છોકરાઓને સુંદરમની વાર્તા આવે છે તો માઝાવેલાનું મૃત્યુ આપણે વાંચી સંભળાવી. એટલે અમારા 8-10 છોકરા એવી રીતે વાંચે કે વાર્તા આખી પહોંચે. રાજકપૂરનો ટાપુ છે કે ધૂમકેતુની કોઈ વાર્તા છે કે ટૂંકમાં અભ્યાસમાં આવતી એવી કૃતિઓ જેને એવી રીતે રજૂ કરવી જેને કારણે છોકરાઓને એમાં વધારે રસ પડે. બસ મૂળ વાત આ હતી. એમાંથી પછી નાટકોની ભજવણીવાળો આખો મામલો છે એ રચાતો ગયો અને એમાં એકાંકીઓ ભજવાતા ગયા. પછી એમાંથી જ સામે આવ્યું કે ભાઈ મિથ્યાભિમાન ભણવામાં આવે છે તો ચલો આપણે ભજવીએ. એમાંથી અમે એ ભજવવા માટે હાથમાં લીધું અને પછી તો એની 3 પેઢી 4 પેઢી થઈ ગઈ. એટલે એક મિથ્યાભિમાન નાટકમાં જ ભાગ લીધો હોય એવી 4 જનરેશનના છોકરાઓ અત્યારે છે. આપને અટકાવો માત્ર કે મિથ્યાભિમાનના કેટલા પ્રયોગો થયા? 25 પ્રયોગો અમે લોકોએ કર્યા મિથ્યાભિમાનના. પહેલો પ્રયોગ 2005માં લોકભારતીમાં કરેલો. 2005 થી 25 સુધી 19-20 થી અમે નથી કરતા. અચ્છા. 2019 સુધી ચાલ્યું. છેલ્લે અમદાવાદમાં 25મો પ્રયોગ કર્યો. મુંબઈમાં ભજવ્યું, કલકત્તા પણ ભજવી આવ્યા. ગુજરાતનું એક ગામ બાકી નથી જે આપણા સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ ગામડાઓમાં અંતરિયાળમાં અમે ઢેઢુકી નામનું ગામ છે પંચાળમાં. આપણા એક ચૈતન્યભાઈ ને સોનલબેન એ લોકો ત્યાં લોકમિત્રા નામની એક સંસ્થા ચલાવે છે. તો એમની ઈચ્છા હતી કે તમે લોકો આ નાટક અમારા ગામડાના પ્રેક્ષકોને બતાડો. મજા તો આજુબાજુના લગભગ 5 ગામડાઓના બધા 2-3 હજાર પ્રેક્ષકો ભેગા થયા અને એ સુસવાટા મારતા પવન વચ્ચે અમે લોકોએ ત્યાં આગળ એ નાટક ભજવું. અને ગામડામાં તો કેવું હોય કે જોનારાઓની પરંપરા એવી હોય કે કોઈ પાત્ર બહુ ગમી જાય તો એ સાઈડ વિંગમાં આવીને પૈસા આપે. એટલે એક ભાઈ, હું સાઈડ વિંગમાં ઊભો હતો ને એક ભાઈ આવ્યા કે મારે ઓલા ભાઈને 100 રૂપિયા દેવા છે જાહેર કરવા છે. મેં કીધું મને આપી દો, જાહેર કરી દઉં. તો એ નાટક એ મિથ્યાભિમાનની તો મોટી વાર્તા છે અને એની પ્રોસેસ છે એના વિશે પણ બહુ બધી વાતો થાય એવું છે. પણ દરેક નાટકમાં ભાગ લેનારાઓની પાસે મેં બને ત્યાં સુધી એમના અનુભવ લખાવડાવ્યા હતા. એટલે કેવું થયું કે પહેલા પ્રયોગમાં જે લોકો હતા એમણે એ પ્રયોગમાં એમને શું મજા પડી, ક્યાં તકલીફ પડી એની પ્રોસેસ લખી હોય ત્યાંથી શરૂ કરીને છેલ્લા પ્રયોગ સુધી. તો એવું મટીરિયલ મારી આગળ એક ચોપડી થાય એટલું છે. હું હમણાં એ જ પ્રશ્ન પૂછવાનો હતો કે ગ્રંથસ્થ થયું છે? ના, એ આપણી પાસે અત્યારે બધી સામગ્રી તૈયાર છે. અચ્છા. કે મારે એને થોડી ઓર્ગેનાઇઝ કરીને દરેક પ્રયોગના ફોટોગ્રાફની સાથે એ પ્રયોગમાં ભાગ લેનારા છોકરાઓના નામથી શરૂ કરીને જબરજસ્ત પ્રયોગ છે. એમના અભિપ્રાયો, કેટલાક તો એવા અભિપ્રાયો છે કે જે લોકો પહેલા પ્રયોગમાં ઓડિયન્સમાં હતા, પ્રેક્ષક ગૃહમાં હોય એવા લોકો પછી ભાગ લેવા માંડ્યા હોય એટલે એમણે પ્રેક્ષક તરીકેનો પણ પ્રતિભાવ આપ્યો હોય અને પછી પાત્ર ભજવતા હોય એનો પણ પ્રતિભાવ હોય. એક બહુ સરસ રસ. આ શક્તિભાઈ ને વિરેન એ લોકો પહેલા ઓડિયન્સમાં, એ લોકો ત્યાં ટીવાયમાં, પછી એમએમાં આવ્યા ત્યારે હળવે કરીને એ લોકો ઓડિયન્સમાંથી અભિનેતાઓ થઈ ગયા.
એટલે એવી પરંપરા છે. એક જ પાત્ર ભજવનારા પાંચ જનરેશન છે. કે આ દાખલા તરીકે કવિ છે તો એ પહેલા પ્રયોગથી શરૂ કરીને 25મા પ્રયોગ સુધી જીવરામ ભટ્ટ રહ્યો, પણ એમાં બીજા પાત્રો બદલાતા રહ્યા. કેમ કે અહીંયા આગળ ભણીને જતા રહ્યા હોય, પછી કે બહેનો તો પરણીને જતી રહી હોય ચોક્કસ, એટલે 4-5 દેવબાઈઓ છે, 4-5 ગંગા જમનાઓ છે, 4-5 રઘનાથ ભટ્ટ છે. ક્યારેક તો રઘનાથ ભટ્ટ છેલ્લી ઘડીએ ખડી ગયા હોય તો ખુદ દિગ્દર્શકને રઘનાથ ભટ્ટ થઈ જવું પડે, એવા પણ બધા દાખલાઓ છે. એ તો બહુ જુદી વાત છે. હું એ જ વાત કરવાનો હતો કે ક્યારે એવું બન્યું છે કે આ મિત્ર વિમાનમાં આપ પણ એક પાત્ર હો? મારી કહું છું ને, મારા ભાગે 2-3 વાર રઘનાથ ભટ્ટ થવાનું આવ્યું. કે તમે રોજ ડિરેક્ટ કરતા હોય એટલે તમને બધા પાત્રો એ બધું મોઢે હોય, એટલે ઘણીવાર સૂત્રધાર છેલ્લી ઘડીએ ખડી ગયા હોય તો આપણે સૂત્રધાર થઈ જવું પડે, ક્યારેક આપણે રઘનાથ ભટ્ટ થઈ જવું પડે. તો એ બધું આવ્યું. પણ એ બધું એટલે આપણે શીખવાડે શું કે નાટકની એક મજા એ છે કે ઓચિંતાની કોઈ પરિસ્થિતિ તમને અનુકૂળ ન હોય એવી રીતે ઊભી થાય ત્યારે એ પરિસ્થિતિમાંથી તમારે અનુકૂલન કેવી રીતે સાધવું, એ વસ્તુ નાટક શીખવાડે. એટલે એ બહુ જબરજસ્ત તાલીમ છે એક રીતે વિચારીએ ને તો. કે તમને એમ હોય કે અહીંયા ખુરશી પડી હશે, તમે જાઓ ત્યાં ન હોય, એ તમે જેને કીધું તું ખુરશી મૂકવાનું એ ક્યાંક બીજે ચા લેવા હોય છે, તો ત્યારે તમે શું કરો? તો આ જે એકોમોડેટિવ અનુકૂલન સાધવા માટેની તૈયારી છે. તાત્કાલિક તમારી સામેનો માણસ છે એ જે બોલવાનું એ બોલવાનું ભૂલી જાય, તમને ખબર હોય કે આ બોલવાનું છે, તો પછી એમાંથી જે શરૂ થાય એ બધું છે. તમારે કયા ડિસ્ટન્સથી બોલવાનું છે, તમારે કેટલી ઊંચાઈથી બોલવાનું છે, તમારે કોની નજીકથી બોલવાનું છે, તમારે ક્યાં દૂર રહીને બોલવાનું છે, કોની યાર કેમ બોલાય, કોની યાર ન કેમ બોલાય. એ આખી તાલીમ છે એ એક રીતે વ્યક્તિત્વ ઘડતરની છે. અને એ મારો એવો અનુભવ છે કે નાટક બહુ સારી રીતે શીખવાડે. આ વાત આપના સમગ્ર કારકિર્દીની અંદરની આગળની વાત કરીએ તો આપને આ રીતે એક ભવનમાં આવવાનું થયું, પછી આપ પ્રાધ્યાપક તરીકે કઈ રીતે આપની આ શિક્ષક જીવન છે કઈ રીતે શરૂ થયું? 91માં મારું MA પૂરું થયું. એ જ વર્ષે મેં નેટની પરીક્ષા, એલિજિબિલિટી ટેસ્ટ જે આવે અધ્યાપક થવા માટેની યોગ્યતા કસોટી, એ જ વર્ષે મેં આપી. પિતાજી અહીંયા આ પરિસરમાં એમનું જે પ્રકારનો પ્રભાવ, અને એટલે કોઈને પણ જે લોકોને એટલે અમારા બેના સંબંધની ખબર ન હોય એવા લોકોના મનમાં એક છાપ એવી કે ગુરુજીની તો આટલી પહોંચ છે એટલે એમના દીકરાને તો ગમે ત્યાં ગોઠવી જ દે ને એમ. એટલે જે એક વધારાની ચેલેન્જ આવે આ પ્રકારના પિતાજીઓના સંતાન હોવાની, એ મારા ભાગે આવી. કેમ કે એ જ્યારે અહીંયા યુનિવર્સિટીના એક સત્તામંડળમાં હતા ને ત્યારે શામળદાસ કોલેજમાં એક અધ્યાપક PhD કરતા હતા સનતભાઈ, તો એમને PhD કરવા માટે 2 વર્ષની રજા જોઈતી હતી. એ રજા મંજૂર કરવાનું કામ જે સત્તામંડળનું હોય એમાં બાપુજી હતા. એટલે એમણે આ પ્રસ્તાવને રજૂ કર્યો ત્યારે બીજા કેટલાક લોકોએ એવી ઘૂસપૂસ કરી કે એમનો દીકરો હવે બહાર પડે છે ને એટલે 2 વર્ષ ત્યાં ગોઠવી દેવો છે, એટલે એ રજા અપાવડાવે છે પેલા સાહેબને. આ વાત જાહેરમાં કરવી મને જરૂરી લાગે છે એટલે કરું છું. કદાચ પહેલી વાર આવી રીતે કરી રહ્યો છું, ડોક્યુમેન્ટ થતી હોય એવી રીતે. તો એ રાતના 2 વાગે આમથી આમ હું જે ચોપડીવાળા રૂમની વાત કરું છું ત્યાં હું છું, અને પાછળની બાજુ અમારા વોશરૂમ ને એ બધું પાછળ, એટલે ત્યાંથી પસાર થઈને એમને જવું પડે. એટલે એ આમથી આમ આટા મારે રાતના 2-2:30 વાગે, અને હું જોઉં કે આ કેમ આમ કરે છે. એટલે મને લાગ્યું કે કંઈક સમથિંગ ઇઝ રોંગ. મેં કીધું કેમ બાપુજી આ વાત નથી આવતી? એટલે મને કે નથી આવતી, તારું થોડું કામ હતું. શું હતું? તો કે આવી રીતે સનતભાઈને PhD કરવા માટે રજા લેવી છે અને એમની અરજી આવી છે ECમાં, અને ત્યાં આગળ મિત્રો એમ કહે છે કે મારે તને ગોઠવવો છે શામળદાસ કોલેજમાં, એટલે મેં આ પ્રસ્તાવ કર્યો છે. હવે એ પાછા સનતભાઈ પાછા એમના PhDના વિદ્યાર્થી. તો મેં કીધું તો આપણે શું કરાય, તમે શું ઈચ્છો છો? બરાબર. મને કે હું એવું ઈચ્છું છું કે સનતભાઈને રજા મળે 2 વર્ષની, અને ત્યાં 2 વર્ષ માટે ભણાવવા માટે અધ્યાપકની
અરજી મગાવવામાં આવે તો તું એમાં ન જા. એટલે મેં કીધું ભલે હું નહીં જાઉં, હું અરજી નહીં કરું, મારા નસીબ હશે ને મારા લાયકાત હશે તો હું ગમે ત્યાં પસંદ થઈ જઈશ. એ 2 મહિના દરમિયાન મારા મનમાં એક આમ સેલ્ફ અર્નિંગનો પણ એક ભડભડિયો હતો કે હવે હું ભણી લીધું છે તો મારે કમાવું જોઈએ એમ. એટલે એમને ખબર ન પડે એવી રીતે હું અમારા ઘરે જે છાપું નાખવા આવતા એ ભાઈને સાથે મેં સેટ કર્યું કે મારે છાપા નાખવા છે. એટલે એ કે હા સાહેબ બાપુજીને પૂછ્યું, મેં કીધું ના ના એમને શું પૂછવાનું. એટલે એ ઘોઘા ગેટે મને કે આવજો તમે. એ ઘોઘા ગેટમાં સવારમાં છાપાનું શોર્ટિંગ થાય, બધું વિસ્તાર વાઇઝ છાપા ગોઠવાય ને પછી વિભાગ પ્રમાણે એનું ડિસ્પેચ થાય ને એવું બધું થાય. તો એમાં હું ગયો, 3 દિવસ ગયો એમની હારે. પછી છાપું કેવી રીતે ફેંકવાનું ને એવું બધું ટ્રેનિંગ લીધી થોડી. પણ પછી એવું થયું કે તરત જ એક જાહેરાત આવી, અધ્યાપક જોઈએ છે કરીને, કાયમી અધ્યાપકની જગ્યા હતી અંકલેશ્વરમાં. એટલે જુલાઈમાં મેં અરજી કરી. ત્યાં સુધીમાં આપણે નેટ JRF ક્લિયર? હા, એ મેં આપી દીધી હતી પરીક્ષા. પરિણામ બાકી. તો જૂનમાં પરિણામ આવ્યું, જુલાઈમાં અરજી કરી, ઓગસ્ટના પહેલા વીકમાં ઇન્ટરવ્યૂ થયા. અને 23મી ઓગસ્ટ 91માં હું અંકલેશ્વરમાં હાજર થયો. હવે ત્યાં આગળ હું જ્યાં ઇન્ટરવ્યૂ આપવા ગયો ત્યાં જે લોકો ઇન્ટરવ્યૂ લેનારા હતા એમાં એક કવિ ઉષ્ણસ હતા, બીજા પ્રમોદકુમાર પટેલ હતા અને ત્રીજા એક કુંજ વિહારી મહેતા, આપણા એક બહુ જ મોટા શિક્ષણવિદ હતા. એ 3 જણાની પેનલ હતી અને લગભગ 80 જણા ઇન્ટરવ્યૂમાં હતા. બહુ વખતે જાહેરાત આવેલી અને ખૂબ બધી બેરોજગારી, પણ હું સિલેક્ટ થઈ ગયો. પછી ત્યારે કોઈને ખબર નહોતી કે આ તખ્તસિંહ પરમારનો દીકરો છે. એટલે મારી છાપ જે હતી, બાપાની છાપવાળો જે સિક્કો હતો, એનાથી બહુ આગે જઈને હું સિલેક્ટ કર્યો. એટલે મને એનો એક ઘમંડ છે. પછી મેં ઉષ્ણસને કાગળ લખ્યો કે તમારા જેવા એક વરિષ્ઠ કવિ અને વિદ્વાનના કસોટીના પહેલાંમાંથી મારે પહેલી જ વખત હું આવી રીતે આપતો હતો અને પસંદ થયો. હું અહીંયા કામ શરૂ કરી દીધું છે તમારા આશીર્વાદ. હવે હું આપને કહું કે હું તખ્તસિંહ પરમારનો દીકરો છું. પછી એમનું પોસ્ટકાર્ડ આવ્યું કે મને બહુ આનંદ થયો એ જાણીને કે તમે પરમાર સાહેબના દીકરા છો, પણ તમારી ગુણવત્તા તમે તમારા પિતાજીનું નામ આપ્યા વગર સિદ્ધ કરી એનો મને વધારે આનંદ. ચોક્કસ. તો અંકલેશ્વરથી મારી ભણાવવાની કારકિર્દી શરૂ થઈ. પહેલી વખત હાજર થવા જતો હતો ત્યારે રિક્ષાવાળો એવું પૂછતો હતો કે ત્યાં શું ભણવા જેવું નથી કાંઈ, કે ત્યાં એડમિશન શું લેવાનું એમ. અચ્છા. એટલે પહેલો ઘા મને પડ્યો કે વિદ્યાર્થી અને શિક્ષક છે એનો ભેદ ન પડે એવી, એટલો નાનો હું લાગતો હતો. બધા છોકરા મોટા મોટા હોય ને આપણે નાના એવા હોય. પણ ત્યાંથી શરૂ થયું અને સરસ રીતે અંકલેશ્વર બહુ હું એ રીતે યાદ કરું છું મારી કારકિર્દીનો એ પહેલો તબક્કો. અને બહુ સરસ મિત્રો મળ્યા ત્યાં આગળ. સૌથી વધારે તો કેટલાક છોકરાઓ પણ હજી જે મારી સાથે 91ની સાલમાં ભણતા હોય એવા છોકરાઓ સાથે પણ હજી મારો સંપર્ક છે. અને એ લોકો હજી મારી સાથે મને યાદ કરતા હોય છે અને ક્યારેક ક્યારેક ટવકો પણ કરી લેતા હોય છે. ત્યાં આગળ મને જે બીજી વસ્તુ થઈ ને જેની મારે તને વાત કરવી જોઈએ તે છે ને, મને ત્યાં આગળ આ દક્ષિણામૂર્તિવાળું જે અંદર સ્ટોર થયેલું હતું ને એનો એક બીજો કાઉન્ટર અડધી મને ત્યાં નર્મદા મળી. કેમ કે હું જ્યારે મોકો મળે ત્યારે ભાગી જતો હતો. હવે આ બાજુ કારખાનાના ધુમાડા ભગભગતા હોય, અંકલેશ્વર તો રાતે તમને ઊંઘમાંથી ઉડાડી દે એવી વાસ આવે, એવા કેમિકલ છોડતી હોય અને બધાને નવાઈ લાગે કે આ મને અંકલેશ્વરમાં મેં એ બધા કારખાનાઓ છે એને બધાને ઢાંકી દેનારી વસ્તુ મેં મારી રીતે બનાવી લીધી. તે ઓલી આમથી નીકળતી હતી નદી, એક ત્યાં કંટિયા ઝાડમાં એનો સંગમ છે. એટલે અંકલેશ્વર છે એ તો આમ તો હાવ છેલ્લું સ્ટેશન છે નર્મદા. પછી તો આગળ કંટિયા ઝાડમાં એ દરિયાને મળી જાય. એટલે ભરૂચના આ કાંઠે અંકલેશ્વર, એટલે ત્યાંથી તમે બોરભાઠા જાઓ, જૂના બોરભાઠા દીવા થઈને બોરભાઠા જાઓ, એટલે બોરભાઠા એક મોટી ભેખડ છે. એ ભેખડ ઉપર બેસો એટલે સામે આખો પેટર નર્મદાનો. તમે ત્યાં પેલા નર્મદા બ્રિજ જે પેલો લોખંડનો બ્રિજ હતો એક જમાનામાં,
એ તમને દેખાય ને આ બાજુ નકરું પાણી દેખાય. વાહ. એ મારા માટે અંકલેશ્વર કોઈ મને પૂછે ને તો હું એમ કહું કે ત્યાં મેં ભણાવ્યું, સરસ ભણાવ્યું, હા. પણ મને ત્યાં સૌથી વધારે જે વસ્તુ મળી ને એ નર્મદા, વાહ. કે હું એને એ એટલા ભાગને હું મારા જીવનમાં કોઈ રીતે ભૂલી જ ન શકું. વાહ. એટલો મારો સંપર્ક થયો એ નદી સાથેનો. અને મારો એક એની સાથેનો ડાયલોગ હતો અચ્છા. કે મને ખબર હોય કે અત્યારે હું જઈશ ત્યારે એ આમ કરતી હશે કે ત્યારે આમ એ પછી પાછળથી આપના નિબંધો એ બધી પાછી આવી. એટલે અંકલેશ્વરથી પછી હું બોટાદ આવ્યો. અંકલેશ્વરથી બોટાદ. 2.5 વર્ષ હું અંકલેશ્વર રહ્યો અને 94માં હું બોટાદકર કોલેજમાં આવ્યો. બોટાદકર કોલેજનું પોતાનું એક વાઇબ્રેશન. એ સમયે ભાવનગર જિલ્લાની ઉત્તમ કોલેજ અને રામદાનભાઈ ગઢવી એના આચાર્ય હતા, પછી નિવૃત્ત થયા, અને ઉપેન્દ્ર દવે જેમની પાસે અહીંયા અમારે ભણવાનું થયું એમની હારે કામ કરવાનું થયું. ત્યાં કેટલાક બહુ જ સરસ કાર્યક્રમો, કેટલાક બહુ જ સરસ વિદ્યાર્થીઓની સાથે કામ કરવાનું થયું. 96થી પછી હું અહીંયા આવ્યો, ત્યાંથી અહીં છું. 96થી જ્યાં ભણ્યા હોઈએ ત્યાં ભણાવવાનું મળે. એ એક અને સુખદ ઘટના. હા, અને ત્યાં પાછા તમે હવે તો કહેવાતા અધ્યક્ષ હો પાછા. કહેવાતા અધ્યક્ષ. એટલે આવું છે. આટલો લાંબા સમય પુસ્તકો સાથે, ગુજરાતી માતૃભાષા સાથેનો સંબંધ, એટલે મને એક સહજ પ્રશ્ન થાય કે આજના આ બજારવાદના ધગધગતા કળિયુગમાં આપ ગુજરાતી ભાષાને કઈ રીતે જુઓ છો? ઘણીવાર આ ચર્ચા ઘણી બધી જગ્યાએ અત્યારે થતી જ રહે છે. અને એટલે માતૃભાષાવાળો આખો મામલો છે ને, તેને વિશે મારો એક બહુ ક્લિયર અભિપ્રાય હતો કે ભલે બધા કહેતા હોય કે કટોકટીમાં છે આપણી માતૃભાષા અને અત્યારે એનું કંઈ બહુ મહત્ત્વ નથી ને માતૃભાષા મરવાની છે ને એમ, પણ હું બહુ વર્ષોથી જોતો આવ્યો છું ને મારું એવું માનવું છે કે ભાષા કોઈ દિવસ મરે નહીં, એ બદલાય. વાહ વાહ. એટલે એટલે એ કેવું છે કે એક ફ્લો છે. જેમ નદી છે તો એના રસ્તામાં કોઈક વખત કંઈક અવરોધ આવે તો એ પોતાની મેળે પોતાનો રસ્તો બદલી રહે, એમ ભાષા પણ એનો રસ્તો બદલી રહેવાનો છે બધું. કેમ કે હવે અત્યારે કેવું થયું કે ભૌગોલિકતા છે એ ઓગળી ગઈ. એટલે દૂર દૂર ત્યાં તમે આજે અહીંયા છો તો કાલે તમે ક્યાંય સામા છેડે એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં તમે જતા રહ્યા છો, અને એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં આવી જવા માટે તમને 1 સેકન્ડ નથી લાગે. એવા કિસ્સામાં ભાષાની સાથે જે થાય ને તે થઈ રહ્યું છે. અને એ છે ને એ મને એમ છે કે એ બહુ સંસ્કાર છે, કે બહુ બધા સંસ્કારો ભાષા ઉપર થઈ રહ્યા છે. એમાં ભણવાનું માધ્યમ છે એ હળવેક રહીને શિફ્ટ થઈ ગયું છે. 3જી જનરેશનના છોકરાઓ ગુજરાતીમાં ઘરમાં નથી બોલતા. જરૂરી હતું આ શિફ્ટ થવું? ભાઈ એ જરૂરી મને નથી લાગતું કે એને જરૂરી હતું કે જરૂરી નહોતું, એવી ચર્ચામાં હું જઈશ, કેમ કે એની નિયતિ હતી. વાહ વાહ. ઓકે, ભાષાની નિયતિ. વાહ. દુનિયાભરમાં આવું બધું થયું હશે, દુનિયાભરની માતૃભાષાઓની સાથે આવું બધું થયું હશે, હું માનું છું. એના વારા ફેરાવા આવતા હશે. એ ચક્રમાં ક્યારેક છે તે ભાષા આમથી આમ ફરતી ફરતી પાછી આવે, પાછી જાય, પાછી આવે, પાછી જાય, એવું કદાચ થતું હશે. આજે મારી દીકરી જર્મન શીખે છે તો મને ખ્યાલ આવે છે કે એ બીજી એક ભાષા શીખી રહી છે, તો એને એ બીજી ભાષા શીખતી વખતે એને જે થ્રિલ થાય છે એ થ્રિલ અલબત્ત એને એની પોતાની ભાષા શીખતી વખતે કોઈ પણ ભાષા નવી શીખો તમે. હમણાં પૃથ્વીરાજ કપૂરનો એક પત્ર કે એક જોરા સહેગલની આત્મકથામાં હતો કે પૃથ્વીરાજ કપૂર કંઈક અમુક વર્ષે એમણે જોરા સહેગલે લખેલું કે હું આ ફલાણી ભાષા શીખું છું. એટલે પૃથ્વીરાજ કપૂર 70 વર્ષના કે મે બી બુઝુર્ગ પૃથ્વીરાજ કપૂર જોરા સહેગલને એવું લખતા હતા કે હું જ્યારે નવી ભાષા શીખું છું ત્યારે મને ફરીથી હું બાળક થતો હોઉં એવું લાગે. એટલે માતૃભાષા છે એ તમને એક તક આપે છે. કોઈ પણ ભાષા નવી શીખો એ તમને તક આપે છે નવેસરથી બાળક થવાય. વાહ વાહ.
એ તમારી મુગ્ધતા છે એ સૌથી પહેલી વહેલી ક્યાંય જો રજીસ્ટર થતી હોય તો એ ભાષામાં થાય. હા. હવે એ તમે હું ગુલાબ જાંબુ છે તો ગુલાબ જાંબુને અંગ્રેજીમાં શું કહેવાય, જર્મનમાં શું કહેવાય, રશિયનમાં શું કહેવાય, તમિલ તેલુગુમાં શું કહેવાય, એ બધામાં જવું ત્યારે એક જુદો સંસ્કાર છે. અચ્છા. કેમલ કેવું કે ઊંટ કેવું હમ. કે સફરજન કેવું કે એપલ કેવું, હમ. એ લડાઈ છે. હમ. હવે એમાં આપણા હાંડિયા તો પાછા ક્યાંક એક બાજુ રહી જાય છે. તો હવે આ બધા સ્વભાવ છે ભાષાના, અને એ છે એના પોકેટ છે. દાખલા તરીકે તમારે ત્યાં તમે કોડીનાર પંથકમાં તમે અંતરિયાળ ગામડાઓના બુઝુર્ગોને મળશો તો એ લોકો આગળ જે ડબ્બો છે ભાષાનો, એ ડબ્બો સુરતમાં નહીં હોય, વાહ. હમ. પણ એ ત્યાં તો છે. એ તો છે. ત્યાંથી એ ક્યારે ઉડીને સાન ફ્રાન્સિસ્કો જતો રહેશે કે સાન ડિયાગો જતો રહેશે એની તમને ખબર નથી. એટલે એ ફ્લો તો કરે જ છે, એ તો તરે જ છે, એ નાશ નથી ભાવ. હમ. હમ. કે વાણીના સંકેતો છે એ એમ કે છે ભૌતિક શાસ્ત્ર કે તમે જે બોલો છો એ આંદોલનો છે એ ક્યાંય વેનિશ નથી થતા, એ હવામાં હોય છે એમ. વાહ. એમ હું એવું માનું છું કે ભાષાના સંસ્કારો છે ને એ દેખાય ભલે નાશ પાયમાં, પણ એ નાશ પામે નહીં. વાહ. આટલા વર્ષ કોલેજમાં ગુજરાતી ભાષા ભવન સાથે સંકળાયા પછી આપે કીધું કે ભાષા પર અનેક સંસ્કારોના સ્તરો પડ્યા, તો એમાં આપે આને ક્યાંય અસર થતું જોયું? આ નવી પેઢીને ગુજરાતી વિષય સાથે આગળ વધતા અટકાવવાનો શબ્દ તો કદાચ હું ન વાપરું, પણ એવું કહી શકાય કે એ સ્તરોએ આ ગુજરાતી શિક્ષણ ઉપર શું અસર તમારા દ્રષ્ટિ પ્રમાણે કરી? એના પણ આરોહ અવરોહ છે, અપ્સ એન્ડ ડાઉન્સ છે. વાહ. એટલે કેવું છે કે ક્યારેક મંદી છે, ક્યારેક તેજી છે, ક્યારેક તેજી છે, ક્યારેક મંદી છે, એવું છે. એટલે અત્યારે તમે પૂછો તો હું એમ કહું કે અત્યારે તેજી છે. વાહ 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 વાહ. અત્યારે ધોમ તેજી છે, તમે માનો કે ન માનો. ગુજરાતી ભણવામાં? હા. ક્યાં વાત. એટલે એ તો ભાવનગરને કદાચ એવું લાગતું હશે ને? ક્યાંય પણ જાઓ તમે, એમ પૂછો ગમે ત્યાં જઈને. ક્યાં? એના જે થોડાક કારણો છે ને એમાંનું એક કારણ એ છે કે એટલે એ કારણ છે ને પ્રોફેશનલ છે. અચ્છા. એટલે હવે મારે ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે અત્યારે એમાં ભાવનગર પ્રોપર ભાવનગરના તો 5-10 જ છે. અચ્છા. એનો અર્થ એવો થયો કે ભાવનગરમાં જે છોકરાઓ ભણતા હતા એમાંથી લિટરેચર લેનારા, એમાં ગુજરાતી લિટરેચર લેનારા ક્યાં ગયા? એટલે સંભવિત રીતે 11મા ધોરણ પછી 10મા ધોરણ 12મા ધોરણ પછી જ્યાં જવાના હતા એ જે ઓપ્શન છે છોકરાઓના કારકિર્દી નક્કી કરવાના ઓપ્શન, એ છે ને એમાં એક બહુ જ મોટું વેરિએશન છે. હે ને એમાં કેવું છે કે કોઈક પ્રોફેશનલમાં જાય છે, પહેલેથી જ આઈટીઆઈમાં સીધા જતા રહે, ટર્નર ફિટર થઈ જાય, કે કોમ્પ્યુટર ગ્રાફિક્સમાં જતા રહે, કે કોઈ એનિમેશન શીખવા જતા રહે. પસંદગીની તકો પહેલાંના મારા બાપાના સમયમાં જેટલી હતી એનાથી 1000 ગણી અત્યારે છે. એટલે મારા બાપાને તો ખબર જ હતી કે એમએ થઈને શિક્ષક જ થવાનું છે. એક આખી જનરેશન હતી જે પીટીસી કરીને મંડી પડી હતી. મળશે તમને તમારાથી આગળની 3 પેઢી કે એના પપ્પાએ એને કીધું, એની મમ્મીએ એને કીધું કે તારા બેટા પીટીસી કરવાનું, માસ્ટર થઈ જાય. વાહ. એટલે એ જ વસ્તુ અત્યારે કેવું છે, અત્યારે છે ને એક બહુ મોટી તક, એટલે બહુ મોટું પસંદગીનું ફલક છે એ બહુ વધી ગયું એવું મને લાગે છે. એને કારણે કેવું થાય છે કે હવે જે લોકોને કમ્પ્યુટર રાખવા હતા એ બધા રાખી ચૂક્યા, જે લોકોને આ બધા પ્રોફેશનલ કોર્સ બધા છે, મેડિકલનો ચાલો એક બાજુ રાખીએ આપણે, પણ એ સિવાયના બધા જે કોર્સીસ છે વિજ્ઞાનના, પ્યોર સાયન્સમાં અત્યારે બહુ તકો છે. એટલે મેડિકલમાં જનારા છોકરાઓ કરતાં પ્યોર સાયન્સમાં જનારા છોકરાઓ છે એ અત્યારે વધારે ઝડપથી સફળ થાય છે. એવી રીતે જાહેર પરીક્ષાઓ બધી તમે જોશો અત્યારની, સિવિલ સર્વિસીસથી શરૂ કરી, દાખલા તરીકે આઈએએસ આઈપીએસમાં હવે ગુજરાતી વિષય આપે છે. અને તમે છેલ્લા 10 વર્ષના પરિણામો ઉપર નજર કરશો તો તમને ખ્યાલ આવશે કે જે લોકો એન્જિનિયરિંગમાં ભણતા હતા કે મેડિકલમાં ભણતા હતા એ લોકોએ જ્યારે આ સિવિલ સર્વિસીસ કરી ત્યારે ગુજરાતી લિટરેચર રાખ્યું, અને એ લોકો ગુજરાતી લિટરેચર રાખીને પાસ થયા. તમે છેલ્લા 10 વર્ષમાં પાસ થયેલા આઈપીએસ આઈએએસ અધિકારીઓ જોશો ગુજરાતમાંથી, તો એમાંથી ઓછામાં ઓછા 4 દર વર્ષે 2-3 પાસ થાય તો એમાંથી 1, એટલે 50% માર્જિન ગુજરાતી વિષય રાખનારાનું છે. એના 2 અર્થ થાય. એક અર્થ એ થાય કે ગુજરાતી વિષય બહુ સહેલો છે,
હા. એમણે પોતે એન્જિનિયરિંગમાં જો એ ભણ્યા હોય તો પછી કેમ એન્જિનિયરિંગ ન રાખ્યું વાહ વાહ, આઈએએસ થવા માટે? ક્યાં વાત છે. હા. મેડિકલમાં ભણતો હતો તો તું ભાઈ મેડિકલના વિષય રાખ ને, તો મેડિકલના વિષય નથી રાખી શકતા. એનો એક અર્થ એવો થાય કે મેડિકલના વિષયમાં એ જે ભણ્યો છે એ અધૂરું ભણ્યો છે. વાહ વાહ વાહ, ક્યાં વાત. એને ખબર નથી કે એને 10% જ એને ખબર છે ભણતરની, ને ત્યાં આગળ સ્કેલ 100%નું. વાહ. સીધું લોજિક તો એવું હોવું જોઈએ ને કે જો હું ગુજરાતી રાખીને એમએ થયો હોઉં તો મારે ગુજરાતી રાખીને આઈએએસ થવાનું હોય ને. ચોક્કસ ચોક્કસ. આ કિસ્સામાં તમે જોશો તો તમને ખ્યાલ આવે. તો તમે એ દિશામાં વિચારો તો માતૃભાષા અને સાહિત્ય છે એનું એક વજૂદ છે તમારી સામે, પ્રોફેશનલી તો આમ સામે આવી. વાહ વાહ. એક જમાનો હતો જ્યાં અમારે ત્યાં 10 જ છોકરા હતા. ઓહ. આજે રાષ્ટ્રભાષાની આ હાલત છે. હમ હમ. તમે હિન્દીમાં જઈને પૂછશો તો કહે છે કે અમારે ત્યાં 5 છોકરા છે. ઓહ. ચલો ડિપેન્ડ્સ, સ્થળો ઉપર પણ હા. ઘણી વખત અસર હોય. દાખલા તરીકે મુંબઈમાં અત્યારે કવિતભાઈ ભણાવે છે તો એને ત્યાં વિદ્યાર્થીઓ ગુજરાતી લઈને ભણનારા છે એ ગોતવા જવું પડે. બરાબર. એ લોકોએ જાત જાતની માર્કેટિંગની ને પબ્લિસિટીની છે તે બધી યોજનાઓ બનાવવી પડે છે. એ લોકો નિશાળમાં ગુજરાતી ભણનારા છોકરાઓ ઘટવા માંડ્યા છે મુંબઈમાં. ચલો એ તો મુંબઈની વાત છે. પણ હવે મુંબઈમાં તે કેટલાક એવી જનરેશન છે. દાખલા તરીકે અત્યારે કવિતભાઈની જે કોલેજ છે પીજીની, ત્યાં જે બહેનો છે એ તો બધી મોટી ઉંમરની છે. એટલે એ બધી કેવી કે ભણી કામ સમાજ કુટુંબ સંસારમાંથી પરવારી હોય પછી એને ભણવાની ઈચ્છા થાય. અચ્છા. કે હવે મારી આગળ સમય છે, મેં દીકરા પરણાવી દીધા, દીકરી ભણાવી દીધી, હવે હું ફ્રી થઈ છું તો મારે શું કરવું? તો કે છે કે હું ગુજરાતી ભણું. વાહ. 40 જણા હમણાં આવી રહ્યા છે હમણાં 21 તારીખે સ્ટડી ટૂરમાં અહીંયા. એમાં આ પ્રકારની બહેનો છે બધી. એ લોકોની એવરેજ ઉંમર 45 ઉપરની છે અને એ લોકો એમએ કરી રહ્યા છે ગુજરાતી સર. અદ્ભુત. હવે તમે કહો, હવે એના પોતરા પોતરીઓ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. ચોક્કસ. હવે એ એમ કહે છે કે નહીં ઊંટ જ કહેવાનું, કેમલ નહીં કહેવાનું. એટલે આ બધા, એટલે અહીંયા અત્યારે ગુજરાતી વિષય રાખનારા છોકરાઓ છે એમાંના કેટલાક શિક્ષક થાય છે, કેટલાક અધ્યાપક થાય છે, કેટલાક તલાટી મંત્રી થાય છે, કેટલાક કોન્સ્ટેબલ થાય છે, કેટલાક જાહેર પરીક્ષાઓ આપીને તલાટી ક્લાર્ક થાય છે, કોઈ મામલતદાર થાય છે. હવે બીજી વસ્તુ શું છે, આપણે લોકો એક છે ને, આપણા લોકોની તકલીફ એ છે કે આપણે છે ને આપણા ભણતરને હંમેશા રોજગાર સાથે જોડ્યું છે. વાહ. એટલે એ જમાનાથી ચાલ્યું આવે, જેમાંથી 5 રૂપિયા મળે ને એ ભણતર કામનું, બાકી બધું નકામનું. આવો તો ડાયલોગ મિથ્યાભિમાનમાં 1871માં છે. વાહ. સાચી. એટલે હવે આપણે એ બેને જે રીતે ભેગા કરી દીધા, જોકે અલબત્ત એ બહુ મોટી ડિબેટનો વિષય છે. હા, હમણાં મારો એ જ પ્રશ્ન હતો, પેટા પ્રશ્ન, તો હવે એનો વિકલ્પ શું? કારણ કે જુઓ, વળીને આપણે સ્કિલ ડેવલપમેન્ટ કરવાનું છે. ચાલો ફોટોગ્રાફીની સ્કિલ છે, ચલો એડિટિંગની સ્કિલ છે, ચલો વિડીયોગ્રાફીની સ્કિલ છે, ચાલો પેઇન્ટિંગની સ્કિલ છે. તમે અર્ન કરો એમાંથી, સ્ટાર્ટઅપ કરો તમે. હવે હું એમ કહું હું તમને કવિતા શીખવાડીશ, મહિને 40 રૂપિયા ફી. ચલો, એટલે ટૂંકમાં અર્નિંગ છે એને લર્નિંગની હારે આપણે જ્યારે એને જાણે આપણે બેનું મેચિંગ કરીએ ને એમાંથી બધા લોચા થાય છે. હું પોતે પર્સનલી ઘણા વખતથી એવું વિચારું છું કે એટલે આ બધા ભણીને ક્યાં જાય છે એના ઉપર મારું બહુ ધ્યાન હોય. શિક્ષક તરીકે હું 2 જગ્યાએ ધ્યાન રાખું છું. અચ્છા. એક, એ લોકો ક્યાંથી આવે છે એનું હું ધ્યાન રાખું. એટલે હું કોઈ બાળક આવે ને મારે ત્યાં એમએ કરવા, ત્યારે એ કઈ નિશાળમાં પ્રાથમિકમાં ભણ્યો છે ને એની મારી ઇન્ક્વાયરી. વાહ વાહ. મને દરેક વિદ્યાર્થી કયા ગામડામાં કોની પાસે ભણ્યો છે, હું એ લોકોના શિક્ષકો વિશે એટલી ઉલટથી પૂછું કે તું પહેલા ધોરણમાં હતો ત્યારે તારા કોણ માસ્ટર હતો મને કહેતો, તને કયા માસ્ટરે હારી પટની સર્વિસ કરી હતી કહેતો મને. આ આખું જે બેકગ્રાઉન્ડ છે ને એ મને બહુ જરૂરી લાગે છે. હું એ લોકોના માતા પિતા કયા સંજોગોમાં જીવી રહ્યા છે, એ લોકોના કુટુંબમાં કેટલા ભાઈ બહેન છે, એ લોકો એમાંનું ચોથું બાળક કેમ અહીંયા આવ્યું છે, આગળના 3 ક્યાં હતા, એ કેમ નથી ભણ્યા. એટલે હું એવું માનું છું કે સંજોગોની ખબર જ્યાં સુધી નથી પડતી ને તમને કોઈ બાળકના,
ત્યાં સુધી એના આગળ પાછળના સંજોગોની ખબર તમને નથી પડતી ને ત્યાં સુધી તમે એના હાલના સંજોગને છે ને કોઈ રીતે કોઈ ઘાટમાં મૂકી નથી. એટલે એટલે હું એટલે ઘણીવાર એવો પ્રશ્ન થાય કે તમે ભણાવો પછી તમે શું કર્યું, તમારું છોકરું છે એ પછી ક્યાં ગયું, ચલો એ કેટલા કમાણું, શું કમાણું, શું કમાણું, એ પણ બે અર્થમાં શું કમાણું. એટલે તો આવા બધા પ્રશ્નો એટલે પછી આપણને એ સવાલ થતો હોય કે આપણે શું કરવાનું એમ. એક શિક્ષક તરીકે એટલે એ લોકોની વ્યાવસાયિક કારકિર્દી છે એના વિશે તમે શિક્ષક તરીકે કઈ હદ સુધી ચિંતા કરી શકો. દરેક બાળક છે એને સેટલ કરવાની જવાબદારી શિક્ષક તરીકે તમારી છે. અઘરું છે ને. હવે હવે બહાર તો કેવું છે કે કાપા કાપી છે, ખેંચા ખેંચી છે, ભડા ભડી છે, ભડા હડી છે. હવે એમાં ગુજરાતી વિષય રાખીને કે ગુજરાતી સાહિત્ય રાખીને તમે ભણો છો, તમે એમાં તમારું કેરેક્ટર કેવી રીતે સ્થિર કરો છો એ તમારી કેળવણીનો ને તમારા ભણતરનો ભાગ છે એવું હું સમજુ છું. બહુ બધા માઇનસ પોઈન્ટ્સ પણ છે એના, જમા ઉધાર બે છે. હું એવી નિષ્ફળતાના ઉદાહરણો તમને દઈ આપું. બરાબર. એ જો આ ફેલ ગયું અમારું બાળક, બરાબર. તો એ છે. પણ હું નથી માનતો કે એટલે એને હિન્દી રાખીને ભણ્યા હોય કે ખબર નહીં. પણ હવે એ તો તમે બાળકોને પૂછો કે તમે અહીં ભણ્યા ને શું કાંદો કાઢ્યો, તો એ જે જવાબ આપે એ મારા કરતાં વધારે સાચો જવાબ. હવે ગુજરાતી ભણીને તમે શું લઈ લીધું, એ અધર પાર્ટ છે. હું તો ફાંકા મારું બેઠો મોટા હે મારા છોકરા આમને આટલા વાર્તાકાર થઈ ગયા, આટલા કવિ થઈ ગયા, આટલા લેખક થઈ ગયા, આટલાને પહેલું ઇનામ મળ્યું, આટલા JRF પાસ થઈ ગયા. વાહ, સરસ એક જીવનનો દ્રષ્ટિકોણ આપે ખોલી આપ્યો અહીંયા આ વિદ્યાર્થીઓ વચ્ચે. અને નિબંધો લખી શકાય એવા પ્રકૃતિના આપના રસ વચ્ચે વાર્તાઓ ક્યારે પલપી ગઈ? મારું લખવાનું બહુ મોડી ઉંમરે શરૂ થયું. દેખીતી રીતે કોઈ છઠ્ઠા ધોરણનું બાળક નવલકથા લખે અને આપણને ખબર પડે કે હાલે તો છઠ્ઠા ધોરણમાં હતા નવલકથા લખી નાખી. કે ગોવર્ધન રામ તો 42 વર્ષના હતા ત્યારે તો એમણે સરસ્વતી ચંદ્ર લખી નાખેલી, આપણે તો 42 વર્ષે હજી તો ડાફોળિયા મારતા હતા. તો હવે એ બધાના પોતાના સંજોગો હોય. મારા ભાગે કેવું થયું કે મારું વાંચવાનું એટલું બધું ચાલ્યું ને કે મને આ લખાય એવી ખબર તો મોડી પડી. વાહ વાહ. એટલે તમે જુઓ ને કે હું મેં ભણાવ્યું અંકલેશ્વર ત્યાં સુધી હું લખતો નહોતો. અચ્છા. એટલે મારું લખવાનું 1998થી શરૂ થયું. નિબંધ? હા, 2000માં મેં પહેલો નિબંધ લખ્યો હશે. બસ એમ 2002માં આવડી આ વાર્તા લખી મેં પોલિટેકનિક. બરાબર. હવે ત્યાં સુધી તો મેં લખી જ નથી. એટલે પોલિટેકનિક બહાર આવે, હા. બાકી આપે બીજી વાર્તાઓ લખી તો શીખાતા? એક વાર્તા 1991માં લખેલી. અચ્છા. સર્જનાત્મક લેખન શિબિર હતી. હું MAમાં હતો ત્યારે ગોપનાથમાં, અને ધીરુ પરીખ ને હરિકૃષ્ણ પાઠક ને એ લોકો આવેલા, અને એમાં કંઈક લખવાનું હોય એટલે મેં લખેલું. તો એમાં એક બહિષ્કાર નામની વાર્તા હવે લખેલી. હવે એ તો નથી અત્યારે, ખોવાઈ ગઈ, પણ મને એની સ્ટોરી યાદ છે કે પિતાજી બહુ મોટા લેખક હતા અને એમને એક બહુ મોટા સ્કેલનું આર્થિક પ્રકારની જંગી રકમવાળું ઇનામ મળ્યું. અને એ લોકોની આર્થિક હાલત એવી નથી કે બીજા કોઈ વિકલ્પો નહોતા. એટલે દીકરો એવું ઈચ્છતો હતો કે બાપાની આ રકમ લઈને હું ધંધો કરું. એટલે બાપાએ એવોર્ડ નકાર્યો કે હું આ નથી સ્વીકારતો, એમ કે મેં કાંઈ ઇનામ લેવા હાટું આ નહોતું લખ્યું. છોકરો કે એવું ન હોય, આ તો મૂર્ખાઈ કહેવાય કે તમારે નથી જોતા મને આપી દો ને. બરાબર. બે જનરેશન વચ્ચેના વિચારોનો
તો એવી વાર્તા લખેલી ને ત્યારે હરિકૃષ્ણ પાઠકે એવું કીધેલું કે આમાં વાર્તા બને જ છે. વાર્તામાં વાર્તા બનવી જરૂરી છે. પણ એ તો ખોવાઈ ગઈ પછી. અચ્છા. એટલે ટૂંકમાં એમાં ક્યાંક એટલા ઇન્ગ્રેડિયન્ટ કોઈ પ્રકારના હતા અંદર એમ જંતુઓ વાર્તા લખવાના હા એ હશે એમ એમાંથી એવું એટલે ઇટ કેમ આઉટ એ આવી ગયા આમ તો ખબર પડી. પછી આ 2002 માં જ લખી મેં વાર્તા. એ પહેલી જ હતી એક રીતે. તો એ પોલિટેકનિક વાર્તા લખતા સમયે અથવા તો એ વાતને વધારે ઉઘાડ પાડો કે શા માટે એ ઘટનાએ તમને ઝંકૃત કર્યા કે વાર્તા લખ્યા સિવાય આપની પાસે બીજો કોઈ સર્જનાત્મક વિકલ્પ ન રહ્યો? એટલે હું જ્યારે આ બધું જોતો હતો ત્યારે મારા મનમાં એવું નહોતું કે હું આની એક વાર્તા. સોરી, એક જ મિનિટ અટકાવું. સાહેબની મહેન્દ્રભાઈની પોલિટેકનિક વાર્તા જે છે એ વાર્તા તમને સાદી ભાષામાં કહું તો ટોયલેટ એક પ્રેમકથા નામનું જે ફિલ્મ આવ્યું એમાં જે સમસ્યા છે કે ટોયલેટ ના હોય કોઈ ઘરે અને કેવી પરિસ્થિતિ રચાય, અને એ પણ આ મહાનગર હવે બની રહ્યું છે ભાવનગર એવા જગ્યામાં, ત્યારે કેવા ભાવો અને કેવી વાતો ઊભી થાય, બરાબર છે. એ બાબતે સાહેબે એક સરસ મજાની વાર્તા લખી છે. આપના પહેલાંમાં ન હોય તો આપણે પહેલાં વાંચશો અને પછી આ વાતને સાહેબની વાતને સમજશો તો બહુ મજા આવશે. સોરી સાહેબ અટકાવ્યા, પણ આપણી સામાજિક સમસ્યાઓ વિશે આપણા લેખકોએ કેટલા જાગૃત રહેવું જોઈએ કે દરેક વખતે સમાજને કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનો ઉકેલ કે એ પ્રશ્ન વિશેના કોઈ ઉદ્ગારો કલાકારે કરવાના હોય કે ન કરવાના હોય. એટલે રોમ ભડકે બળતું હોય ત્યારે નીરોએ ફિડલ વગાડવાની હોય કે શું કરવાનું હોય, એમ આ બધા મુદ્દાઓ છે. હવે હું ત્યારે એટલે સોશિયલી આ બધા ચિત્રો અમારા ગામમાં ચારે બાજુ હતા કે સાંજે અમે જ્યાં રહેતા હતા આ ડેલો છે. હવે એ ડેલો ઓરિજિનલી એ ડેલો મારા બાપુજીનું પહેલું નિવાસસ્થાન હતું. બરાબર. જ્યારે એ આવ્યા ત્યારે એ ડેલામાં રહેલા. પછી એ ડેલા મારા કાકા રહેતા હતા. એટલે એ ડેલામાં જેટલી બાયું હતી એ બધી બાયુને સાંજે જ તે ડબલું લઈને એવી સ્કૂલના મેદાનમાં જવાનું થતું. હવે આ હું જઉં તો મને એમ ખાલું આ શું છે એમ. ચોક્કસ. એવી રીતે ઠેકાણે સાંજ પડે ડબલા લઈ લઈને નીકળતી બાયુને જોઈએ તો આપણે એમ થાય કે આ લોકોને આપણે આવું નથી એમ પુરુષોને. એટલે હવે આ ઇસ્યુની રીતે વિચારો તો આ તો બહુ કરુણ ઇસ્યુ છે કે તમારે એટલે હમણાં જ એક વિડીયો વાયરલ થયો હતો પાછો મિત્તલબેને કર્યો કે એક બેન કહેતી હતી કે અમારે લોકોને જવાનો પ્રશ્ન છે એટલે અમને ખાવાનું નથી ભાવતું. એ ખાઈ તો પછી જવું પડે એમ એટલે ખાતા નથી એમ. એટલે મને કોઈ મિત્રે કીધું કે પોલિટેકનિક હજી જીવે છે. તો એ બધા ભેગા થયા બધા પોકેટ ભાવનગરના એવા વિસ્તારોમાં આવી બહેનો ને આવી રીતે ગામના તળાવમાં કે એવી સ્કૂલમાં કે ડેલામાં કે દરેક ગામમાં આવું હોય છે. અને આ કેવું કે નહીં ગામડું નહીં શહેર એવા જેવું ગામ છે ને એમાં આ વધારે છે. હાવ ગામડામાં તો કોઈને એવી ચિંતાય નથી કારણ કે સર્વસામાન્ય એને તો એવું ન હોય તો મજા નથી આવતી. એ પ્રિફર કરશે તમે એને બનાવી દેશો ને ફળિયામાં કે બા તારા આઈ જાવ કે એ મને ન ભાવે. મને તો એ રાતે સીમમાં ગયા હોય ને એ હારે બધા જાતા હોય એમાંથી પછી એમાં તો બધું ગોસિપિંગ એ હોય બધું સામાજિક રીતે. ઓલી આમ કહેતી હતી ને ઓલો આમ કહેતો હતો, ઓલાનો ભાઈ આમ છે ઓલાએ તો આવું કર્યું છે. આ બધી વાતો ક્યાં થાય પછી? એ જુદો મુદ્દો છે. અત્યારે આપણો મુદ્દો એ હતો કે જે નગર સંસ્કૃતિ એટલે અર્બનાઇઝેશન થયું એને કારણે ગામડાઓ જે તે ભાંગ્યા અને એમાંથી ગામડામાંથી શિફ્ટ થઈને જે આખો સમૂહ છે એ આવા ટાઉન પ્લેસમાં આવ્યો. એ લોકોનો આ પ્રશ્ન છે એ બહુ જીન્યુન છે. અને જે પાયાની કહેવાય બેઝિક કહેવાય એવી આપણા જે ઉત્સર્ગોની આપણી જરૂરિયાતો છે એ જો આપણું વ્યવસ્થા તંત્ર છે એની પાસે એનો કોઈ ઈલાજ ન હોય તો એ તો કેવી કરુણ વસ્તુ છે. એટલે મૂળ મુદ્દો આ એટલે આવી અરેરાટીમાંથી આવે છે. એમાં આપ એક દ્રશ્ય મને કાયમ માટે યાદ રહ્યું છે કે જ્યારે બેઠા હોય ત્યારે કોઈ ગામના છોકરાઓ ગાડી લઈને જાય અને પ્રકાશ ફેંકે ત્યારે જે આ સ્ત્રીઓના મનોભાવો આપે જે ઝીલ્યા છે વાર્તામાં એ આમ પાનવાડી છે ને અમારું અહીંયા હિલ ગાર્ડન પાસે પાનવાડી છે.
એ પાનવાડીની ઊભી લાઈન ઉપર આ લોકો રાતે બેઠા હોય. હમ. હવે આની બરાબર સામે સર્કિટ હાઉસ છે. અચ્છા. હમ. હવે આ તમે કો એક્ઝિસ્ટન્સ જુઓ કે સર્કિટ હાઉસમાં નેતાગીરીના આવાગમન થતા હોય કે મુખ્ય પ્રધાને ત્યાં આવે ને નાણાં પ્રધાને ત્યાં આવે ને ગૃહપ્રધાને ત્યાં આવે અને એની બરાબર સામે અહીંયા ડબલું લઈને બાયું બેઠી છે. હા. એટલે આ જે સત્તા અને પાવર અને એની સામે આ વાસ્તવિકતા, હા. એટલે એ લાઈટ જે આવે ને હમ. ત્યાં એ તો બહુ ભયંકર છે. હા. કે તમે તમારી આબરૂવાળો આખો મામલો છે એમાં. ચોક્કસ ચોક્કસ એ આપે બહુ સરસ રીતે એમાં મને કાયમમાં મારા એક વાચક તરીકે મારા મન અને મગજમાં હજી આજ સુધી છવાયેલો છે કે ચાલો એ કેવડું કરુણ એક ભાવના અંદરથી ઊભી એટલે થાય કેવું થાય કે તમે તમારી ઓળખ છે તો તમારી ઓળખ તો તમારા મોઢા ઉપર છે. છે. એટલે ઈ ત્યાં લાઈટ આવે છે તો તમે તમારું વસ્ત્ર લઈને એને ઢાંકી દો. હા. અને જબરજસ્ત દ્રશ્ય. આ તો ભયંકર છે. તમે તમે વિચાર કરો ને તોય બહુ ભયંકર છે. હમ. હમ. બપોર ખાવું ન ભાવે એવું. ચોક્કસ. એટલે જબરજસ્ત. એ પછી સોરી હા હા તો આ એ પછી કઈ રીતે વાર્તાઓમાં આપને બીજી એવી કઈ યાદગાર આપની વાર્તાઓ કે જે આપને વાત કરવાની ઈચ્છા થાય? મારી વાર્તાઓ લખવાનો જે લય છે એ બહુ ધીમો છે. હમ. એ મને બહુ વાર લાગે છે. હમ. કાં તો હું આળસું છું હા. અને કાં તો હું ઠોઠડો છું. કેમ કે તમે વિચારો કે લગભગ 1 વર્ષની એક વાર્તા થઈ છે. અત્યારે મારી કુલ 13 વાર્તાઓ છે. એટલે સર્જનાત્મકતા એ ક્વોન્ટિટીમાં તો થોડી છે. ના પણ વોટેવર હોવી જોઈએ. ના એટલે ઘણીવાર તમને કેવું થાય કે એટલે મહેન્દ્રસિંહ પરમારના નામે 50 વાર્તાઓ હોય કે 100 હા. વાર્તાઓ હોય એવું જરૂરી થોડું ના એવું જરૂરી બિલકુલ નથી. તો એ માત્ર પોલિટિક્સમાં એ હા, સાબિત હા, થઈ ના, ગયું. ના, એ તો બરાબર. પણ વાર લાગે છે એમ. એટલે મારો મૂળ પ્રશ્ન એ હા. છે કે એ જરૂરી છે કે સર્જનાત્મકતા વહેતી જ રહેવી જોઈએ, લખાતું રહેવું જોઈએ? ડિપેન્ડ્સ અપોન ધી ક્રિએટિવિટી. એટલે કેવું છે કે ઘણીવાર સંજોગો તમારી આજુબાજુ ના હોય. તમને ઉમાશંકર એક દિવસની 3 વાર્તા લખતા હા. અને ત્રણેય પાછી ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કહેવાય એવી વાર્તા. હમ. ચોથી લખવા બેઠા હતા ને એક ભાઈબંધ આવી ગયો કે ભાઈ હવે હાલ લે, બહુ લખ્યું. લઈ ગયા હોસ્ટેલમાંથી કાઢી તો એ ચોથી વાર્તા લખવા બેઠા. એક જ દિવસ. તો ઘણીવાર કોઈને ફ્લો એવા આવે કે એ એક દિવસમાં બેહે તો 8 વાર્તા લખી નાખે. ઘણીવાર તમે સવારથી સાંજ સુધી બેહો હાથમાં પેન લઈને, કાંઈ ન મળે. બરાબર. તો ડિપેન્ડ્સ. પણ મને એવું લાગે છે કે આ છે ને એક પ્રકારના વ્યાયામનો મુદ્દો છે. હમ. તમારી એક્સરસાઇઝ છે તમે એટલે બીજી કળાઓમાં જે પ્રકારના રિયાઝની સગવડ છે એવી સગવડ સાહિત્યમાં નથી. એટલે હું મારો પેટા પ્રશ્ન આ જ હતો આમાં કે સર્જનાત્મકતા હોય તો એમને ઘડાવવાની જરૂર છે? બિલકુલ છે. તો ગુજરાતી માટે એ ઘડતર માટે શું શું કરવું જોઈએ? બહુ બધું હું કરી રહ્યો છું અત્યારે અમારા છોકરાઓ. હા તો એનો થોડો પરિચય ગુજરાતને પણ આપો. એ છે એટલે મારા પોતાના અનુભવમાંથી મને જે સમજાણું ને એ એવું સમજાણું કે હું લખતો હતો ત્યારે મને જે સપોર્ટ સિસ્ટમમાં ફીડબેકિંગનું જે એક માધ્યમ હોય ને, હમ. જે તું મને એક વાર્તા લખીને આપ અને હું તને વાંચીને તરત બીજે દિવસે કહું કે ભાઈ આ વાર્તા મેં આટલું વાંચ્યું, એમાં આટલી વસ્તુ મને બહુ ગમી, આટલી જરાક જોશે. હમ. એ કે હું તમને મારી ચોપડી આપું ને 3 વર્ષ સુધી તમે મારી ચોપડી ન વાંચો. હા. તો આ પોલિટેકનિકની લગભગ 250 નકલ એવી હશે કે જે મેં જેમને ભેટ આપી છે એમણે ખોલીને જોઈ નથી. સાહેબની હાલત છે તો આપણી પેનડ્રાઈવ માટે તો કઈ અફસોસ કરવા જેવો જ નથી. એટલે આપણું જે પ્રતિભાવનું વાતાવરણ છે ને એ બહુ ગરીબ છે. વાહ વાહ વાહ. એ બહુ પુઅર છે. અને એટલે મને અનુભવે મેં એવું રાખ્યું કે મારી પાસે કોઈ આ રીતે નવી પ્રકારની કોઈ વાત લઈને આવે તો હું એને શક્ય હોય એટલી ઝડપથી રેસિપ્રોકેટ કરું, એને ફીડબેક આપું. મને કોઈ નવી ચોપડી મોકલે તો આખી ચોપડી વાંચવાનો મારી પાસે સમય ન હોય તો મને એકાદી વસ્તુ વાંચીને હું એ સર્ક્યુલેટ કરું કે હું એ વાર્તા વાંચું અને પછી મારા ફેસબુક પેજ ઉપર મૂકી દઉં કે આ સંગ્રહ મળ્યો છે ને એમાંની આ વાર્તા છે એ આમની છે. તો
આ મને એમ લાગે છે કે આ સમાજ તરીકે છે ને આ આપણી એક નબળાઈ છે. વાચકો અને ભાવકો ઊભા કરવા એ પેલી પ્રાયોરિટી હોઈ શકે. એટલે હવે આ છોકરાઓ સાથે હું જે કામ કરું છું ને, જે પાછલા વર્ષોનું મને પોતાને જેમાં ફાંકો મારવાનું મન થાય એવું કામ છે. તે એવું છે કે મને ખબર પડે છે કે લેખકો જન્મતા હોય છે, કંઈ એને બનાવાતા નથી હોતા ને એવું બધું આપણે કહેતા હોઈએ છીએ, પણ મને હમણાં એવું લાગવા માંડ્યું છે કે એવું નથી હોતું. જન્મ્યા જ હોય છે પણ એને બનાવીએ તો બનતા હોય. વાહ વાહ. એટલે અત્યારે છેલ્લા 5 વર્ષમાં મેં જે આ છોકરા સાથે કામ કર્યું ને લખાવવાનું, એના અનુભવો મારા છે ને એને આધારે હું આ ફાંકો મારી દઉં. વાહ. એ અનુભવ સાહેબ કેવાય? હું કહું તમને, દાખલા તરીકે અમે લોકો કેવું ફિલ્ડમાં જવા માંડ્યા. એટલે ક્લાસરૂમમાં તો અમે હોઈએ, પણ અમે એકવાર ગુજરીમાં ગયા કે ગુજરી બજારમાં હાલો, મેં કીધું છોકરાઓ આપણે જઈએ. એટલે આખો દી ગુજરીમાં રેકડ્યા મેં એ લોકોને કેટલીક વસ્તુ કીધી, ગુજરીમાં તમારે આટલી વસ્તુ જોવાની છે. બરાબર. એ સિવાયની જે જવે એની પોતાની દ્રષ્ટિ છે. પણ 5 વસ્તુ મેં કીધી હોય કે તમે આ જોજો, તમે આ જોજો, તમે આ અવાજ નોટિસ કરજો, તમે આવું કરજો. તમે એ લોકોની જીવનશૈલી શું છે એ તપાસજો, એ લોકો ક્યાંથી આવે છે, એ લોકો શું કામ આવું જૂનો માલ વેચે છે, તમે એ બધું જોજો એમ. એટલે હવે એ તો બધી એટલે સમાજ તરીકેની એક ઓળખાણ તો થઈ એમાંથી. પછી જ્યારે લખવાનું આવ્યું ત્યારે એ લોકો જે લખીને લઈ આવ્યા એ બધું તો કેવું સરસ આવ્યું, જબરદસ્ત. તો જાત જાતનું લઈ આવ્યા એ લોકો. તો એ આ એક ગુજરીવાળો અનુભવ થયો. મેં કીધું ચલો હવે આપણે ગરીબીનું એક ચિત્ર જોયું ને, ચલો હવે આપણે મોલમાં જઈએ. મેં બીજી વાર અમે મોલમાં ગયા, બધા મોલમાં ટીમ પાડી દીધી કે તમારે ત્યાં આગળ જે કામ કરનારા છોકરાઓ છે, સેલ્સમેનશીપ કરી રહ્યા છે, એ લોકોને તમે જુઓ, એ લોકો ડિસ્પ્લે શું કરે છે એ જુઓ તમે, એ લોકો માર્કેટિંગ કેવી રીતે કરે છે એ જુઓ તમે, એ લોકો પોતાના માલનું કેવી રીતે પુટઅપ એને કેવી રીતે રજૂ કરે છે એ જુઓ તમે, એ લોકો કેવી સ્કીમો આપે છે, એકની હારે 3 ફ્રી શું કામ આપે છે તમે તપાસ કરો. એ તમારા માસીબાન દીકરા થાય છે કે એકની હારે 3 ફ્રી આપે છે. તમે એનો તમે કોમર્સ તપાસો, તમે એની ગોઠવણો જુઓ, તમે બધી જથ્થા કેવી રીતે, કપડાં કેવી રીતે ડિસ્પ્લે કરે છે, સાબુ કેવી રીતે પડ્યા છે, અનાજ ક્યાં પડ્યું છે વગેરે. તો આ બધું એ લોકોને રસ પડ્યો એમાં, અને લઈ આવ્યા એમાંથી બધું. દરિયે ગયા અમે, તો ચલો દરિયો તમારો, તમે દરિયો, તો દરિયા વિશે એ લોકો લખીને લાવ્યા. શાક માર્કેટમાં લઈ ગયા. શાક માર્કેટમાં મેં કીધું તમે ફિલ્મ બનાવો તમે. એ ફિલ્મમાં કલર્સ આવવા જોઈએ, એ ફિલ્મમાં અવાજ આવવા જોઈએ, એ ફિલ્મમાં સ્મેલ આવવી જોઈએ. એ કે સ્મેલ ક્યાંથી આવે? વાહ. મેં કીધું એ તો તમારો પ્રશ્ન. એ કલા છે, આ કલા શિક્ષણ છે. સાચું. તો ક્રિએટિવ રીતે કોઈ વસ્તુને જોવાનું. એ બધા જે લખ્યું છે એમાંનું કેટલું બધું છે. મેં કીધું તમે ઢોર ચારો છો તો તમે તમારા ઢોર હારે તમારે શું સંબંધ છે તો કયો. તમે સીમમાં જાઓ છો તો સીમમાં તમે શું કરો છો? કેટલા બધા છોકરા ઢોર ચારે છે, કેટલા બધા છોકરા ખેતી કરે છે. એ લોકો જે બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ બેકગ્રાઉન્ડની હારે તમે એને જ્યારે કનેક્ટ કરી દો છો ત્યારે તમારે અડધું કામ તો પતી જાય. એના પરિવારના વ્યક્તિઓ વિશે આપે લખાયું, એના ભાઈ ભાંડળું વિશે લખાયું કે તારો મોટો ભાઈ શું કરે છે, તારી નાની બેન શું કરે. બધા લખીએ એવા, એના મમ્મી પપ્પા વિશે લખીએ એવા. એમાંનું કેટલું પરબમાં છપાણું, એમાંનું કેટલું શબ્દ સૃષ્ટિમાં છપાણું, એમાંનું કેટલું જલસોમાં છપાણું, એમાંનું કેટલું નવનીત સમર્પણમાં છપાણું. ત્યારે આપણને એમ થાય કે હવે આ લોકો, આપણે તો કંઈ કર્યું નથી, આપણે ખાલી એ લોકો જે લખીને આપ્યું એને થોડુંક ફાઇન ટ્યુન કર્યું કે ભાઈ ચલો પેરેગ્રાફ તારો એક અહીંયા વધારે પડી ગયો છે, ઓછો કર, કે એક વાક્ય છે એ થોડુંક આમ છે એની બદલે આમ કર. બાકી કંઈ આખું તો આપણે નથી લખી દીધું. અને આપણે મોકલું છે એટલે કોઈ છાપે, છોકરાએ મોકલું હોત તો ન છાપત, એવું ન થાય. પણ એનો અર્થ એવો થયો કે આ 5 વર્ષમાં એટલા લેખકો તો નવા થયા. તમે આ જનક ત્રિવેદી નિબંધ સ્પર્ધા 2 વર્ષથી ચાલે છે, એના પરિણામોમાં અહીંયાના છોકરાઓની યાદી જોશો ને તો 50%, 40% જેવી છે. આ વખતે 4 જણા છે. જોઈ મેં યાદી, સાચી વાત. એટલે લેખકો બનાવી શકાય છે હું માનું છું. વાહ વાહ. વાત હતી વાર્તાઓની, આપના શિક્ષણ જીવનની. ભણાવવું એટલે શું? ભણાવવું એટલે એક વાતાવરણ ઊભું કરવું.
એવું વાતાવરણ જેમાં ભણનાર અને ભણાવનારની વચ્ચે અહંકાર ઓછામાં ઓછો હોય. વાહ વાહ. કેવું છે કે જાણકારી હોવી, માહિતી હોવી, જ્ઞાન હોવું અને એ બધાને ટ્રાન્સફર કરવાની એક સ્કિલ હોવી, એ બધામાં ભેદ છે. એટલે કોઈ 4 પાઠ હું ભણાવી દઉં કે 4 વાર્તાઓ હું ભણાવી દઉં, એ તો એક સ્કિલના ભાગરૂપે થવાનું છે. કેમ કે હવે હું આ વ્યવસાયમાં આવ્યો, હવે હું જ્યારે ભણાવવા ગયો ત્યારે કે મને કેમ ભણાવવું એની કોઈ તાલીમ નથી આપવામાં આવી. તમે બીએડ કર્યું હોય તો તમને ખબર છે તાલીમ છે કે તમારે આમ ભણાવવાનું, શરૂઆત આમ કરવાની, પછી આ કરવાનું, વિષયાભિમુખ કરવાના વગેરે. તો આ ઓલ ટુગેધર આ પણ છે ને એક આર્ટ છે, કળા છે. અને કળા છે તે સિદ્ધ થઈ શકે એવી કળા છે. અને એને માટે અનુભવો જુદા જુદા, તમારી પોતાની તાલાવેલી અને તમારી પોતાની તત્પરતા, એ ન હોય તો ન થાય. તમે બહુ જલ્દી તમે કેટલાક શિક્ષકોને મરી જતા જુઓ છો, બહુ જલ્દી. એટલે 2 વર્ષમાં તો એ ઢબી ગયો હોય. પહેલા વર્ષે એને એમ થાય કે આમ ભાંગી નાખું, તોડી નાખું, ભૂકો કરી નાખું. પછી તમે જુઓ તો ધીમે ધીમે કરતા તમે એનો ક્ષય તમારી નજર સામે જોતા હો તમે. એટલે આ જે અક્ષય રસ છે આ તો. એટલે હવે આ 32 વર્ષે જો હું આજે મને મારી જાતને પૂછું કે આજે તારો એક ક્લાસ હતો ને તું એ ક્લાસમાં ગયો નહીં, તો તને શું થયું? તું ભલે મોટા ફાંકા વાળો, તું હેડ છો એટલે તારે આમ કામ હોય ને આમ કામ હોય, પણ તને ક્લાસમાં ન જા તેથી શું થાય છે? કેદી તને એમ થયું કે આજ મારે ક્લાસમાં નથી જવું? કેદી તને એવું થયું ને તે દિવસે તારે એક આત્મનિરીક્ષણ કરવાનું કે તને જો મજા ન આવતી હોય તો તારે ન જવાય, હંડી વાર મૂકી દે. તો આ એક નશો છે એક પ્રકારનો. તમે એમ એટલે મને પૂછે છે કે હવે તારું શું થશે એમ. હવે કેવું છે કે હવે લોકો એવું પૂછ્યા કરે છે કે તમારે કેટલા વર્ષ બાકી રહ્યા. એટલે એમાં 2 પ્રકારની ઉત્સુકતા હોય લોકોની જાણવાની. એટલે હવે મને મારે આ પૂરું થશે મારું ભણાવવાનું, માની લો, પછી હું શું કરીશ એના વિશે જેમ બધાને એક ઇન્ક્વાયરી છે, મારી પોતાની છે કે મારું શું થશે. ખરેખર સાહેબ કેટલા વર્ષ બાકી? 4 વર્ષ. 4 વર્ષ. પણ મને એમ લાગે છે કે જે લોકોનો આના માટે જન્મ થયો હોય ને એવા લોકો આમાં ચાલે છે. વાહ વાહ. જે લોકોને પરાણે નાખી દીધા છે ને એવા લોકો નથી આવતા. અથવા તો જે લોકો પછી આમ શું કહેવાય યોગક્ષેમના મામલે પછી સલામત થઈ જાય છે ને એ લોકો પછી ઢબી જાય. ઓકે, આ ભણવું એટલે શું, લખવું એટલે શું? 3-4 આવા પ્રશ્નો છે. હા, અમે તો એક આખો અંક જ બનાવ્યો છે છોકરાઓના લખાણનો, જેને ટાઇટલ જ લખવું એટલે એવું આપ્યું છે. એટલે એમાં જવાબ છે લખવું એટલે શું. લખવું એટલે મને એમ છે પર્સનલી કે મારી જાત સાથેની વાતચીત તો છે, પણ જગત સાથેની વાતચીત. એટલે જગત સાથે અને જાત સાથે મેં કરેલી અંતરંગ વાતચીત છે એ મારે માટે એ લખવાનો એક અર્થ છે. It's a dialogue with the world. It is a dialogue with the own self. લાભશંકર ઠાકર એવું કહેતા હતા કે આ સમયમાં ડાયલોગ તો છે જ નહીં, બધા મોનોલોગ જ છે. એટલે તમારી એકોક્તિઓ છે બધી. તમે એકલા બોલો છો ને પછી કોઈ સાંભળે છે કે નથી સાંભળતું તમને ખબર નહીં. તમે 1 કલાક સુધી તમારા જીવનની ગંભીરમાં ગંભીર બહુ જ સંવેદનશીલ વાત કરી હોય અને સામે કોકને તમે 1 કલાક પછી પૂછો ત્યારે એ કે હે તમે શું કહેતા હતા. આ તો અલ્ટિમેટ ક્રાઇસિસ છે, ડાયલોગનો અભાવ. એવા સમયે તમને સામે કોઈ વ્યક્તિ નથી મોટી ડાયલોગ કરનારી, તો તમારી પાસે કાગળ અને પેન છે.
મે બી તમારી પાસે કમ્પ્યુટરની કીબોર્ડ છે, પણ હજી આમ મને હું વિચાર કરું છું તો મને લેખક હોવા અંગેનો મારા પોતાના માટેનો ભાવ છે ને એટલો બધો ગંભીર નથી. વાહ. એટલે મને ક્યારેય એવું નથી લાગતું હું કોઈ સર્જક છું. ઇન્સ્પાઇટ ઓફ આ બધું બરાબર કે આટલા ઇનામો મળ્યા ને ચોપડી આમ ગઈને આમ થઈને બધી વસ્તુ પૂરી થાય પછી તે હજી મને નથી લાગતું કે હું કોઈ લેખક છું. મને જેટલો શિક્ષક હોવાનો અહેસાસ છે એટલો લેખક હોવાનો નથી. વાહ વાહ. બલકે મને ખબર છે કે કેટલીક સરસ વાતો લખવામાં મારાથી થઈ છે, હા. કેટલોક સરસ ડાયલોગ થયો છે મારાથી લખવામાં. મને ખબર છે કે સાવ જ અજાણી જગ્યાએથી આનંદ ઓચિંતાનો 11 વાર્તા વિશે લખી નાખે છે ને કોઈ બ્લોગ ઉપર હું સર્ચ કરું છું તો મને આનંદ ઠાકર મળે છે બ્લોગ ઉપર, અરે યાર આ હું તો આને ઓળખતો નથી ને આને મારી વાર્તા વાંચી છે એમ. એનો એક રોમાંચ હોય, એની એક થ્રિલ હોય. નવી પેઢી શીખી છે આપની પાસેથી, આપના વાર્તાઓથી, આપની ભાષાથી. એ નવી પેઢી ઉપર આપનું એ સર્જનાત્મક ઋણ છે. ઓલો ગ્રાફ જે લખવાનો હતો ને પોલિટેકનિક પછીનો, એમાં મને એમ છે કે 3 પડાવ છે મારા. બીજો પડાવ છે ને તે ગોધરા પછી તરતના જે કોમી તોફાનો થયા ને એ વખતનું જે એ ફ્રસ્ટ્રેશન છે ને જે એ ઇન્દુભાઈ વાળી વાર્તા, એટલે બૌદ્ધિકોના પ્રતિભાવો છે. આટલી બધી અથલ પાથલ થઈ ગઈ હવે સમાજમાં, ત્યારે તમે એક બૌદ્ધિક તરીકે, એક સંવેદનશીલ જવાબદાર માણસ તરીકે વધારેમાં વધારે શું કરી શકો? તો મને વધારેમાં વધારે તો એ ઓલો ટપાકો દેખાણો. કે મને લાગતું હતું કે હું કોઈ એક આવા થર્ડ જેન્ડર વાળા કરતાંય હું નકામો છું. કે તમે ચોપડીઓ સળગાવી દો, તમે ચલો નાની નાની વાતો હતી આમ જુઓ તો ગંભીર હતી. બસ ત્રીજી વસ્તુ આવી ને તે આ પોસ્ટકાર્ડ વાળી આવી મારી. એ મને એના વિશે મને વાત કરી બહુ ગમે છે. મને એમ થાય છે આ પ્રતિભાવ નથી આવતો ને એમાંથી આ આવી છે કે હું જેને કાગળ લખું છું, હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી. તો હું જેને કાગળ લખું છું એના સુધી કાગળ જ નથી પહોંચતો. હવે કેવું થયું કે કાગળ નથી પહોંચ્યો તો એ કાગળ બ્લોગ ઉપર ચડી ગયો. એટલે બ્લોગ ઉપર હવે એ પોસ્ટકાર્ડ વયા ગયા. એટલે પોસ્ટકાર્ડ આમ ટ્રેડિશનલ વસ્તુ છે, ટપાલ પેટી જ નથી હવે મારા ગામમાં. અને છે તો કોઈને ખબર નથી કાંઈ ટપાલ પેટી છે, કેમ કે કોઈ ટપાલ નાખતું જ નથી, ટપાલ જ નથી લખાતી, કેમ કે હવે તો હું આની ઉપર છું. આખો કમ્યુનિકેશનનો જે આખો હુડિયો બદલાઈ ગયો એ મારી વાર્તામાં આવ્યો છે. અને મને એવું લાગે છે કે મારી આ જાજરૂ જવાવાળી વાર્તા કરતાં પણ વધારે સિરિયસ છે એ. વાહ. અને એ મને એમ છે કે હજી કોઈ નથી વાંચી. આમ તો હું હવે જે પ્રશ્ન કરવાનો છું એની ભૂમિકા બાંધી શકે, પણ છતાંય સીધું પૂછી લઉં. પ્રેમ એટલે? ઓહો, બહુ અઘરો સવાલ છે. સૌથી અઘરો સવાલ કદાચ આ જ છે. હું પછી ભૂમિકા બાંધીશ આપનો જવાબ પછી. શા માટે મેં આપને આ પ્રશ્ન? બહુ જ રહસ્યમય છે આખી વસ્તુ છે ને. એટલે હમણાં મને જે બીજી વસ્તુ પણ સમજાવવા માંડી છે ને એ છે ને આપણા જે વ્યક્તિગત પરસ્પરના સંબંધો છે ને, મને એવું લાગે છે કે છે ને દુનિયામાં સૌથી વધારે કોમ્પ્લિકેટેડ કોઈ વસ્તુ હોય ને તો એ આ સંબંધો છે. એટલી બધી આંટીઘૂંટીઓ એમાં હોય છે, એટલા બધા સંજોગો, એટલા બધા દેશકાળ એમાં કામ કરતા હોય છે, અને એમાં એટલા બધા વ્યક્તિગત કહેવાય એવા રંગો પણ ભળેલા હોય જ ને કે એટલે એવો કોઈ શાશ્વત પ્રેમ કે એવો કોઈ પ્રકારના સ્વાર્થ વગરનો પ્રેમ મને નથી ક્યાંય નજર આવતો. એટલે કે ચાહવું એટલે ચાહવું એમ હું કહી દઉં. એટલે સવારે તું 8 વાગે નીકળો છો અને તું 10 વાગે મારી પાસે પહોંચ્યો નથી, તો મને જે ચિંતા થાય છે એ ચિંતા તારા માટેના મારા પ્રેમમાંથી આવી છે કે શેમાંથી આવી છે એ મને ખબર નથી. એટલે તું અહીંથી નીકળી ગયો પછી તું હજી પહોંચ્યો નથી, તો તું ક્યાં છો? ચિંતા છે કે બીજી કોઈ પેલી છે? બપોરે તું અહીંયા આવ્યો છો અને તારી પાસે જમવાના પૈસા નથી અને તું 5 રૂપિયાનું ગોપાલ ખાઈને આજનો દિવસ પસાર કરવાનો છો, ત્યારે મારો તારા માટેનો કયો પ્રેમ મને મજબૂર કરે છે કે હું તપાસ કરું કે તું કેમ ગોપાલ ખાઈને દિવસ કાઢે છે, તે ખાધું છે કે નહીં?
આ તો બધા યોગ છે એમના પ્રશ્ન. પણ હવે એ જે ભાવમાંથી આવે છે એ ભાવ પ્રેમ છે કે વાત્સલ્ય છે કે બીજું કંઈ છે ખબર નથી પડતી. મારી પૂર્વ ભૂમિકા એ રીતે જુદી હતી કે આપણે એટલી પેઢીને અહીંયા યુવાન પેઢીને આપને નીચેથી પસાર થતા જોઈ, કદાચ આ જ પ્રાંગણમાં કેટલાય એવા યુવાનો હશે જેની પ્રેમ કથાઓ શરૂ થઈ હશે ને અહીંયા પૂરી પણ થઈ હશે, અને આપ કદાચ પરોક્ષ રીતે એમાં ક્યાંક સાક્ષી હશો. બહુ હમણાં થોડા વખતથી છોકરાઓ ક્યારેક ક્યારેક આવું બધું પૂછતા હોય છે કે સાહેબ તમને શું લાગે છે. એટલે આ પ્રેમ છે એ જાતીય જરૂરિયાતમાંથી આવતી વસ્તુ છે કે કોઈ આધ્યાત્મિક આત્મીય કહેવાય એવી કોઈ વસ્તુ છે. એટલે જાતીય અને આત્મીય વાળો મામલો છે એ ભટકાય છે. નાટક કરતા હતા ત્યારે તો છોકરા છોકરીઓ બહુ હારે બધે જતા હોય. એટલે અમે આમ એવા કોઈ રૂઢિચુસ્ત માળખામાં હું નથી હોતો કે એ આને આનો હાથ પકડ્યો કે એ આને તાળી મારી કે એવું બધું. દિલ્હી મુંબઈમાં તો હું જોઉં છું ત્યારે તો મને તો હું તો હાવ ગામડામાંથી જ્યાં ભૂલો પડી ગયો એવું મને લાગે. પણ એટલે અહીંયા આગળ અમારે ત્યાં અમારી વિદ્યા સંસ્થામાં આ પ્રકારના પરસ્પરની ઓળખાણથી પ્રેમમાં પડવા પછી લગ્ન સુધી પરિણમવા વાળા મામલાઓ છે એ આટલા વર્ષમાં બહુ ઓછા છે. 4-5 હશે મારા ધ્યાનમાં. કેટલાક રચાઈ ગયા હશે પ્રેમ પ્રકરણો પણ અમારા ધ્યાનમાં નહીં આવ્યા હોય ને આવ્યા હશે તો અમે અણજોયા કર્યા હશે. પણ એવા કેવું છે કે આ મામલો છે ને જે નિવાસી સંસ્થાઓ છે ને એને જેટલો સામે આવે છે ને એટલો અમારે નથી આવતો. ઘણી વાર કેવું થાય કે કેટલીક વાર બાળકો છે ને ખાસ કરીને છોકરીઓ અહીંયા ભણવા આવવાનું પસંદ કરે એનું કારણ એનું પ્રેમ પ્રકરણ હોય. એટલે ઘરેથી નીકળવા માટેનું એક મજબૂત બાનું જોઈએ ને એ મજબૂત બાનું એને આ હોય. એટલે એવું એક કિસ્સામાં બન્યું કે દીકરી ઘરેથી નીકળી હોય ને પછી અહીંયા એના સો કોલ્ડ પ્રિયજન સાથે એણે એટલે આમ આજની ભાષામાં કહે તો ભાગી ગઈ હોય. અને વાલી પૂછા કરે કે ત્યાં આવી છે એટલે આપણે કેવું પડે કે અહીંયા આવી તો ખરી પણ વહી ગઈ. એ કિસ્સામાં હવે સામાજિક સ્તરે વાલીઓના કે બાળકોના કાઉન્સેલિંગ કરવાની જવાબદારી છે એ જો શિક્ષક લેવા માંડશે તો બિચારો હેરાન થઈ જશે. એટલે તારે આની યાર લગ્ન કરવા જોઈએ કે આની યાર ન કરવા જોઈએ કે આ પ્રેમમાં પડ કે આ પ્રેમમાં ન પડ કે એવું બધું કહેવાનો ધંધો કઈ માસ્ટરથી થાય એવો નથી. સાચી વાત છે. કેમ કે એમાં તો બહુ નિષ્ફળ જવાની છે. કેમ કે ભલભલા પ્રેમ પ્રકરણોને લગ્ન જીવન વિચ્છેદમાં પરિણમતા આપણે જોઈએ કર્યા હોય પ્રેમ લગ્ન અને 8 વર્ષ પછી છૂટાછેડા ફાઇલ કર્યા હોય. એ એક બહુ જોખમી મુદ્દો છે અને બહુ એની હળી કર્યા જેવી છે નહીં. પણ એ હમણાં થોડાક છોકરાઓ પૂછતા હતા મને કે સાહેબ આ શું છે આ બધું એમ. ઓકે તમે કહો ને. વાહ વાહ. નાટક એવી પ્રવૃત્તિ છે કે એમાં તો સૌથી વધારે આવી શક્યતાઓ હોય કે છોકરાઓ હારવાર રહેતા હોય, બધે હારે રખડતા હોય અને કેટલા બધા એવા જોડાઓ બન્યા છે થિયેટરમાં. તો અહીંયા આગળ અમારે એવું નહોતું થયું. બરાબર. એટલે એમાં કોઈ એવી દાદાગીરી કે એવું કંઈ નહોતું, પણ સમજદારી હતી. તમારા સંસ્કાર રોપણ સમજદારી હતી. એટલે અમે લોકો જ્યારે નક્કી કરતા હતા કે આવું કામ ભેગા થઈને કરશું આપણે, ત્યારે અમે બહુ ક્લિયર હતા કે આપણે ટ્રાય કરીએ કે આપણે કામ કરીએ ત્યારે આપણા જેન્ડર છે એ આડા ન આવે. વાહ વાહ. એ સંસ્કારનું રોપણ બહુ જરૂરી. અને એટલે હવે એને સારું કહેવાય કે ન કહેવાય એ નથી ખબર, પણ અમારે બહુ એવા પ્રશ્નો ન થાય. વાહ. એ કોઈ બીકમાંથી નથી આવ્યા એવું નથી. એટલે એ લોકો મારાથી બીતા નથી, પણ આ બરાબર કહેવાય ને આ બરાબર ન કહેવાય એવો એક વિવેક એ લોકોને આવડ્યો છે. ક્યાં વાત. એટલે પછી એમને ક્યારેક નથી જરૂર પડતી. રિહર્સલ કરતા હોઈએ તો અમારું એક નક્કી વર્ક સ્ટાઇલ હોય, એમાં કોઈ કેઝ્યુઅલ
લૂઝલી કોઈ વસ્તુ હેન્ડલ નથી થતી હોતી. એ ક્યારેક તમારું ધ્યાન જાય તો તમે એમને ચેતવતા હો છો કે તમે આ જરા જોજો ને. એટલે તમે અહીં બેઠા હો, હું તમારા ખોળા માથું નાખીને હું તો એવા દ્રશ્યો ન હોય અમારા રિહર્સલમાં. વાહ વાહ વાહ. એ એક છે હવે એને એક અનુશાસન ઊભું થયું છે. એટલે પાયાની આકર્ષણવાળી વસ્તુ છે જે કેમિકલ લેવલે થતી હોય છે, એ તમે એક વખત સમજી જાઓ અને સમજાવો તો કેટલાક પ્રશ્નો એની મેળે જતા રહેતા. ફરી પાછો થોડાક આપના જીવન તરફ વળું. તોફાની હતા? નો કહેવા હું તોફાની. કેમ કે હું જે પ્રકારના તોફાની મિત્રોને ઓળખું છું એમના તોફાનોની જો કથાઓ કહું ને તો મેં તો કર્યા જ નથી. અચ્છા. એટલે હું કહેવાવું નહીં, પણ લોકો ગણતા હોય છે કે એ તોફાની હતો એમ. સાહિત્યમાં બધા એમ કહે છે કે આપ તોફાની છો. કેમ કે મારા અભિપ્રાય એવા હોય છે એટલે ઘણાને એવું લાગે. કેટલાક અભિગમ એવા છે તમારા જે તમે થોડા સ્પોન્ટેનિયસ છો, તમે થોડા તમને લાગે એ કહી દો છો, તમે ચિંતા નથી કરતા કે આવું કહેવાથી તમને બે જગ્યાએ લોકો નહીં બોલાવે. વાહ. આપના જીવનની કોઈ એવી દુઃખદ ઘટના જો કદાચ આપ શેર કરવામાં રાજી હો તો, કે જે આપને હચમચાવી ગઈ હોય અથવા તો ત્યાંથી કંઈક આપના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય? દોસ્તીમાં મને બહુ બધા ઝટકાઓ ખાવામાં આવ્યું છે. એટલે હું કહું છું ને કે આ સંબંધોવાળો જે તાણો છે ને એ મને હમણાં બહુ કેવરાવે છે. અચ્છા. એટલે એમાં કેવું છે કે આપણે આમ ભાઈબંધીના તો કેવા દાખલાઓ છે આપણા કે હા 9 જણા એક આરે અણનમ માથાવાળા, એ બધા છે એક બાજુથી, ને બીજી બાજુથી જેને દ્રોહ કહીએ આપણે એવા દોસ્તીના નામે બધા ગોબરા કહેવાય એવા. કોઠી ધોઈને કાદવ કાઢવા જેવા. પણ એ મને બહુ થોડો મને વ્યથિત કરે છે. તો જેમની પાસેથી એટલે આમ આધ્યાત્મિક રીતે તમને એવું શીખવાડવામાં આવ્યું હોય કે તમારે બહુ અપેક્ષા નહીં રાખવાની એમ, તો હું એમ કહું કે અપેક્ષા હું કામ નહીં રાખવાની. નરેન્દ્ર દવે એવું કહેતા હતા કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. હું એમ કહું છું કે આપણો પ્રેમ એટલો વધારે છે ને એટલે જ આપણી અપેક્ષા વધારે. અને અપેક્ષાઓ રાખવાનો માણસને અધિકાર હોય જો એને પ્રેમ કર્યો હોય તો. એટલે મને આ કર્તૃત્વ વાળો મુદ્દો છે એ હમણાં બહુ કેવરાવે છે. અને મને એવા બહુ બધા હાય નિશાસા છે કે તમે ધાર્યું હોય, જ્યારે તમે શરૂ કરી હોય મુસાફરી, ત્યારે તમે જે સાથે મુસાફરી કરનારા હોય એને માટે તમે જે ધાર્યું હોય એ તમારી ધારણાઓને સાવ તોડી નાખે એવા, સાવ ચહેરો બદલીને બીજી કોઈ દિશામાં જતા રહેતા હોય એવા તમારા સ્વજનોને તમે જુઓ ત્યારે તમને એક પ્રકારની વ્યથા થાય. તો એવી મારા ભાગે કેટલીક આવી. એટલે વિદ્યાર્થીઓ માટેના ભયંકર કહેવાય એવા વાત્સલ્ય કે પ્રેમને માટેનો પ્રતિભાવ છે એ જ્યારે જુદી રીતે આવે તો તમને એવું લાગે કે તમને વાપરી ગયા કોઈક. જ્યાં સુધી તમારી એમને જરૂર હતી ત્યાં સુધી એ લોકો તમારા અંતરંગ હોવાનો દાવો કરતા હોય અને આજ સવારે તમને સાવ અજાણ્યાની જેમ જોતા હોય એવા લોકો તમને દુઃખી કરે. એમાં દુઃખી કેટલું થવું જોઈએ કે ના થવું જોઈએ એ મુદ્દે કોઈ ગુરુ હરિ છે એ તમને માર્ગદર્શન આપી શકે. એનું આધ્યાત્મિક સત્ય છે એ ક્યાં સ્થિર થાય ને એ તમને ખબર નથી પડે. સાચું. આપણી જીવનમાં કોઈ એવો ખુશીનો પ્રસંગ કે જે એમ થાય કે ત્યારે જે મજા આવી એ આજીવન યાદ રહેશે? બહુ બધા છોકરાઓએ જુદા જુદા સમયે વ્યક્ત કરેલો પ્રેમ. અચ્છા. કલ્પના ન હોય એવી રીતે. દાખલા તરીકે એક છોકરીને એના પપ્પા ભણવા નહોતા દેવાના. એ બહુ આમ દેખાતી હતી કે એને બહુ ઉલટ છે ભણવાની. તે ક્લાસમાં અઠવાડિયું આવીને પછી ન આવી
થોડા દિવસ. એટલે મારું ધ્યાન ગયું કે આ નથી આવતી એમ. એટલે મેં તપાસ કરી તો પછી આવવા માંડી પાછી થોડા દિવસ, પાછી ન આવી. મેં પૂછાયું તો કે સાહેબ બીમાર હતી એટલે નથી. મેં કીધું ના ના કંઈક કારણ થતું છે. તો પછી એણે કીધું કે મારા પપ્પા ના પાડે છે કે તું હવે નોકરીએ લાગી જા. એટલે મેં કીધું તું ઈચ્છતી હોય તો હું તારા પપ્પાને કહું. તો કે કયો ને સાહેબ. તો સારું હું આવીશ તારા ઘરે. તો હું એના ઘરે જવું એ પહેલાં એનો ફોન આવ્યો કે મારા પપ્પા મમ્મી બે ભાવનગર આવ્યા છે અને તમને મળવા માંગીશ. તો મેં કીધું ચોક્કસ મોકલ. એટલે આવ્યા અહીંયા જ તે. એના પપ્પા તો સામાન્ય ખેડૂત અને મજૂરી કરે. પછી મેં એમને સમજાયું કે તમારે શું કામ આને ભણવા દેવી જોઈએ એમ. એને બહાર નીકળીને દીકરીને કીધું કે તારા સાહેબ જે કેસ ને એ કરજે. વાહ વાહ. એ ભણીને તરત જ પાસ થઈ કોન્સ્ટેબલમાં, કોન્સ્ટેબલ થઈ ગઈ. વાહ. કોન્સ્ટેબલ થઈ પછી એનો પહેલો પગાર આવ્યો ત્યારે એણે મારા માટે એક કફની અને પાયજામો સફેદ કલરના ખરીદીને મને મોકલ્યા. એના પહેલા પગાર. એના બાપાને એણે જે લઈ દીધું એ જ એણે મને લઈ દીધું. એના બાપા હારે વાત કરે ત્યાંથી, જે જગ્યાએ નોકરી કરતી હોય ત્યાંથી વિડીયો કોલમાં, ત્યારે મને હારે જોડીને એના બાપાને મને બેને ભેગા કરીને વાત કરે. હવે એ કપની છે, જીવનમાં કેટલી કફટની પહેરી. એક બાળક એના પોતાના ઉપાર્જનમાંથી, પોતાની કમાણીમાંથી એવું વિચારે કે આ કમાણીમાંનો એક આટલો ભાગ છે એ મારે અમારા આ સ્વજન માટે આપવાનો છે, એની સાથે તમારા કોઈ રક્ત સંબંધ નથી. એનાથી મોટી પ્રસન્નતા શું હોય જીવનની? કેટલાક લોકોને બહારથી ખબર પડી જાય, તમારે એની 3 મહિનાથી વાત નહીં થઈ હોય તો એને ખબર પડી જાય કે આજે સાહેબને કંઈક સાહેબ ઇઝ નોટ હેપી ટુડે. એટલે સવારમાં પૂછે કે સાહેબ કેમ છે, મજામાં છો ને? મને એવું લાગે છે કે નથી મજામાં. આપણે વિચાર કર્યો કે આને આપણે ફોન કરીને વાત કરવી છે કે શેર કરવી છે કોઈ વાત, એનો ફોન આવ્યો હોય સામેથી. ખુશીના પ્રસંગ. અંતિમ પ્રશ્ન ઉપર જાઓ સાહેબ. આપને હવે જીવનને કઈ રીતે જુઓ છો આટલા જીવનને ભણાવ્યા પછી, કે આટલા સાહિત્યના પરિચય પછી? કારણ કે સાહિત્ય એક રીતે તો એક જીવનને જોવાનું જ પાસું છે, કારણ કે દરેક વાર્તા છે એક જીવન છે મારી દ્રષ્ટિએ. તો એટલો બાથી પસાર થઈ ગયા પછી આપને હવે જીવનનો દ્રષ્ટિકોણ કઈ રીતે? તમે લોકો જે ક્ષેત્રમાં કામ કરો છો ને, દાખલા તરીકે તું જે ઉંમરના, જે વય જૂથના બાળકો સાથે કામ કરીશ ને, એ વય જૂથના બાળકો હારે કામ કરવાનું મને એક સપનું છે. ઓહ. મને કાંઈ અહીંયા જે છોકરાઓ આવે છે ને એમ કહું તમે બધા ઢગા થઈને આવ્યા મારી પાસે. એ તમે એટલા બધા તમારી ઉપર પડ ચડાવીને આવ્યા છો ને કે મને તમે જે ફોર્મમાં જોતા હતા ને એ ફોર્મમાં તમે નથી. ઓહ વાહ. એટલે તમારા જેવાની હું જે ઈર્ષા કરું ને એ આ કરું કે આ તમે લોકો કેવા સરસ છોકરા હારે છો. એટલે મારા મનમાં એવું છે કે હવેના સમયમાં મારે જો ક્યાંક કોઈ પ્રકારના ઉપાર્જન વગર કંઈ કામ કરવાનું હોય તો હું એવા કોઈ કામને પ્રિફર કરું કે જ્યાં મારે એ છોકરા હારે રહેવાનું હોય. 24 કલાક હું એમની હારે હોઉં એવી કોઈ જગ્યા મને મળે તો મારે વયું જવું. નિવાસી. સાહેબ સાથે એક દીર્ઘ સંવાદ, અને હજી તો આ તો આમ કહીએ કે માત્ર ખોબો છે. સાહિત્યના ઘણા બધા પ્રશ્નો બાકી છે, પણ સાહેબના સમય પણ અમે ખાસો લઈ લીધો છે, અને આજે એમને કાર્યક્રમમાં પણ જવાનું છે. અને ફરી પાછો ક્યારેક આવો સંવાદ કરવાનો ફરી મોકો મળશે ત્યારે સાહિત્યની વાત કરીશું. આજે એમના જીવન, એમના વિચારો અને એના દ્રષ્ટિકોણ સાથે આપણે સ્પર્શ કર્યો એમ જ કહી શકાય. આજે એમાં ઊંડા તો ઉતર્યા નથી. એક સુજો સાફોની વાર્તા શિબિર હતી, અને વાર્તા શિબિરમાં એક વ્યક્તિ આવે છે અને બધા જ એમને મળે છે. દૂર દૂરથી નામ સાંભળેલું મેં કે મહેન્દ્રસિંહ પરમાર, અને મારું વાર્તા પઠન ચાલુ હતું ને પાછળ એક વ્યક્તિ 3-4 પોસ્ટકાર્ડ લઈ અને એમાં લખતા હોય છે. એટલે બાજુમાં બેઠેલા ભાવનગરના જ વ્યક્તિ જિજ્ઞેશભાઈ કહે છે કે વાર્તા લખે છે.
અને મને આશ્ચર્ય થાય છે કે અહીંયા બેઠા બેઠા પત્રમાં વાર્તા લખે છે. અને વાર્તા તો લખતા જાય, મારું વાર્તા પઠન પછી વાર્તા લખતા લખતા જ એમ કાગળમાં લખતા લખતા એમ કહે છે કે તારી આ વાત સરસ લાગી, આમાં આમ છે, જરા પેલું એમાં ઉર્દુ શબ્દો આવે છે ને જરા બદલ એ ગુજરાતીમાં એ પેલું. આ મહાનુભાવ સાથે મારો પહેલો પરિચય. અને એમની પાસે ભણ્યો નથી એનો રંજ છે, પણ એમની આ રીતે હું સમય લઈ શકું છું એનો મને કાયમ માટે આનંદ છે. એમને પ્રશ્નો કરી શકું છું એનો આનંદ છે. અને કંઈક કેટલી પેઢીઓને એમને કદાચ પ્રત્યક્ષ રીતે સાહિત્યમાં પેલું કર્યું હશે, પણ આ એવા વ્યક્તિ છે, એવા સર્જક છે જેમના સર્જનથી અમે ભણ્યા છીએ એમ કહું તો ચાલે. હું અને મારી કદાચ મારી સાથેની પેઢી બધી જ. એટલે આમની સાથે આટલો સરસ સંવાદ થયો. કદાચ હું એમને બીજા માનવાચક શબ્દ કહું એમ છતાંય અમારી જ્યારે વાતો થાય ત્યારે હું એટલું જ કહું છું કે મહેન્દ્ર સાહેબને મેં આમ કહ્યું, મેં મહેન્દ્ર સાહેબ જ કર્યા છે. કદાચ હું ભણ્યો નથી એમની પાસે, પણ મને એ રંજ કાયમ માટે રહ્યો કે હું અહીંયા ગુજરાતી ભવનમાં ન ગુજરાતી ભણી શક્યો. પણ આ કેટલા દિવસો સુધી, કેટલા વર્ષોથી એક ઈચ્છા હતી કે એમની સાથે આ સંવાદ થાય, અને સાહેબ આપે આ ઈચ્છા મારી પૂર્ણ કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને સમયનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકી શકું, પણ આજે જે સંવાદ થયો એ અમારી જણસ રહેશે અને અમે એને સ્મરણમાં રાખીશું. આપનો સમય મળ્યો આ સહજ સાહિત્ય અમારી ચેનલ માટે, એ બદલ આપને ખૂબ ખૂબ આભાર. જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવાની લિજ્જત છે. હા, વાહ. એમ ઘાયલ સાહેબ કહેતા હતા ને, એટલે આજે તમે હું પૂછવાના છો એ મને ખબર નહોતી ને હું કહેવાનો છું એ મને ખબર નહોતી. મેં પણ કોઈ એની મેળે મેળે આપણે લોકોએ થોડીક વાતો કરી, જે સંવાદની આપણને લોકોને જીવનભર અપેક્ષા હોય છે. કે માનભાઈ ભટ્ટ હતા ને શિશુવિહારમાં, તો એ એવું સદરો પહેરીને નીકળતા, આપો તો લવ એમ કરીને. એટલે રક્તદાન અને દેહદાનની પ્રવૃત્તિઓ એમણે કરી. પછી અમે લોકો એક નવું સૂત્ર બનાવ્યું, પૂછો તો કહું. આપે પૂછ્યું માટે કીધું, કહેવું નહીતર કંઈ નહોતું. ખસી ખસીને જીવો કે જેથી આડો આવી ન જાઓ, હોય કશી કડવાશ રહી તો આપો લેતો જાઓ. મુકુંદર પારાશરી. એટલે એવું છે બધું. પણ ચલો એ બાને આપણે લોકોએ થોડીક વાતો કરી, ખાસ તો અહીં બેઠા બેઠા વાતો કરી, એની મજા છે. તમને બધાને તો હું ફોલો કરતો હોઉં છું. અરે જ્યાં ધ્યાન હોય મારું, જ્યાં મારું ધ્યાન હોય, મને બહુ ગરજ છે એવી જગ્યાએ ધ્યાન રાખવાની. જ્યાં પણ નિશાળોમાં કામ થાય છે ને ત્યાં બધે મને ખબર હોય. એટલે કોઈ આપણા શિક્ષણ વિશે કોઈ કડવું ખોટું ખારું બોલે ને ત્યારે હું એમને એમ કહું કે હું એવા 25 છોકરાઓને ઓળખું છું કે જે લોકો ગામડાઓમાં સાવ અંતરિયાળમાં પોતાની રીતે કામ કરે છે. અને તમે લોકો જો એવું કહેતા હો કે તમારું શિક્ષણ ખાડે ગયું છે, તો કમસે કમ આ 25માંથી 5 ગામ જઈને જોઈ આપજો. આપણે બધા નકરી ફરિયાદ જ કરવી છે, નકરી રાડો જ પાડવી છે, નકરા રોદણા જ રોવા છે. કાંઈ નથી, કાંઈ નથી. પણ જે છે એને તો તમે કહો, જે છે એને તો રહેવા દો. વાહ, આ સાહેબ આજના સમુદ્રમાં જરૂરી છે એને કામ કરવા દેવા. ખબર છે મને ક્યાં કોને કેવી રીતે લયમાં કામ કરનારા આપણા જવાન છોકરાઓને કેવી રીતે કોઈક અડી અને ભોંકાવ્યા કરે છે, અને કેવી રીતે એની રીધમ ખોરવા કરે છે, કેવી રીતે એને હેરાન કરે છે, મને બધી ખબર છે. એવા ઓછામાં ઓછા 5 મિત્રો છે મારા, જે લોકોની એવી પીડાઓનો હું સાક્ષી છું ક્યારેક તો. પણ તો એ લોકો કરે છે, મૂકી દેશે કોઈક દી, મુકાવી દેશે લોકો તો બહુ આતુર હોય છે મુકાવી દેવા કે આ ન કરાય, હું હાલી નીકળ્યા છું. દુનિયા છે ને આવા મૂકી નહીં દેનારાઓને કારણે જ ઓળખાય છે. તમને મુકાવી દેવા હાટું 4 કોટી બધા બરાબર ભીંસમાં લે, તમે એમાંથી છટકીને કંઈક કરી આવો ને, એવા લોકો જ છે બધા દુનિયામાં. એનો જ ઇતિહાસ છે, પાગલ લોકોનો જ ઇતિહાસ છે આ દુનિયાનું ડાપણ. હાલો, થેન્ક યુ.